જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. મારા મોસાળ અને મારા જય શ્રી કૃષ્ણ. હું મગન બાપા સાથે હમણાં બેઠો હતો, પછી કૌશિકભાઈ ને મેરજા સાહેબ હાજર છે એટલે કંઈ જાજી ઓળખાણ મારે આપવી ન પડી. પણ મોટાભાગના મિત્રોને કદાચ ખબર જ હશે, કારણ કે હું બોલું છું, ઘણા વિડીયો પણ છે. હમણાં જ સિત્સરનો એક વિડીયો બન્યો હતો, એ તો ઘણો બધો જોવાયો. કૌશિકભાઈ જ હાજર હતા ત્યાં પણ. તો મારા મમ્મી કડવા પાટીદાર છે ને સૌરાષ્ટ્રના જ કડવા પાટીદાર છે. કુતિયાણા પાસે દેવડા, એટલે જયાબેન આરદેશણા એમનું નામ. એટલે મેં સીધું એમ જ કહી દીધું, કારણ કે બોપલ છે. ઘણા બધા એવા મિત્રો પણ હશે કે જે હવે અમદાવાદમાં લાંબા સમયથી રહેતા હશે. યુવાન મિત્રો પણ ઘણા છે. હું તો અંકુરભાઈ બધા કાર્યકર મિત્રોને મળ્યો, મોટાભાગના મને પર્સનલી ઓળખે છે. મારા માટે નવા ચહેરાઓ હતા, પણ એમના માટે હું નવો નહોતો. એમને બધી ખબર હતી મારા વિશે. તો મને આનંદ થયો. મેં એટલે જ કોર્ડલેસ માઇક માગ્યું. મેં કીધું મોટું પડ છે એટલે હરતા ફરતા થોડી વાત કરીએ, તો કોઈને આમ ડોક એક ધારી રહી ન જાય જોઈને. અમે હમણાં પાછળ બેક સ્ટેજની અંદર હતા ત્યારે વાત કરતા હતા, પાટીદાર સમાજમાં હવે મહિલા પ્રતિનિધિત્વ વધારવાનું છે. અને હું તો એના વિશે ખૂબ બોલું છું. અને મારી માએ એ જમાનામાં સોનાના દાગીનાનું બજેટ છે એ પુસ્તકોમાં નાખ્યું છે. એની લાઇબ્રેરી તમને અત્યારે વાત થઈ. એણે આખી જિંદગી સોનું પહેર્યું નહીં, હવે તો આ દુનિયામાં નથી. પણ હું સોનું પહેરી શકતો હોઉં તો એનું કારણ એણે જે પુસ્તકોનું સોનું ભેગું કર્યું હતું ને એ છે. એટલે ભાઈઓ બહેનો બધા જ બેઠા છે, પણ હું આ બાજુ આવીને ખાસ વાત એટલે કરું છું કે હું આમ કહેતો હતો ને ડોક દુખી ન જાય એટલે હું હરતો ફરતો રહીશ, થોડીક વાર આમ આવીશ, થોડીક વાર આમ આવીશ. પણ હું આ ખાસ કહું છું કે મોટાભાગના પુરુષોને એમ હોય કે હું તો માથું છું, પણ બહેનોને ખબર હોય કે હું તો ડોક છું. ડોક હલે તો માથું હલે ને. એટલે ખાસ કરીને લગ્નના એના પ્રસંગોમાં જાઉં ને તો તમને ખબર પડે. આવી રીતે બે ભાગમાં બેઠા હોય, એક બાજુથી જે માથું કહેવાય એ પાકીટ કાઢીને કંઈક રૂપિયાની નોટ વધારે દેવા જાય, 500-500ની 2 નોટ દેવા જાય. અને જે ડોક હોય એ બીજી બાજુની આમ ખૂણે હોય, ત્યાંથી ડોક આમાં હલાવે કે ના નથી દેવાના, અહીં નથી દેવાના. તો ઓલા પાકીટમાં પાછા મૂકી દેવા પડે, કારણ કે નહીંતર તો ઘરે બીજા 5000 રૂપિયા ખર્ચાઈ જાય. તો આ વાત હું એટલે કરું છું. તમને એમ થશે કે ભાગવત સપ્તાહમાં સીધી આ વાત ક્યાંથી આવી ગઈ બહેનોની. આપણને ગૌરવ હોવું જોઈએ. આપણે બહુ ગૌરવ છે ને આપણું પોતાનું, આપણે અભિમાન બહુ કરીએ, ગૌરવ ઓછું કરીએ. કારણ કે અભિમાન કરવા માટે અભ્યાસની જરૂર નથી, પણ ગૌરવ કરવા માટે અભ્યાસની જરૂર છે. અભ્યાસ થાય તો ગૌરવ થાય. તો હું ભાગવત સપ્તાહના મંચ ઉપર છું. દ્વારકેશલાલજી કથા તમને સંભળાવી રહ્યા છે. સરસ મજાની મને મગન બાપાએ બતાવ્યું. મેં જોયું કે આ ડિજિટલ તો છે પણ પાછું 3D છે. કે દ્વારકા આખું ઊભું થયું છે ને, ખુદ દ્વારકાના જગત મંદિરમાં આવા એંગલનો ફોટો આપણે ન લઈ શકીએ જાય તો. એવો સરસ મજાનો એંગલ અહીં આપણી વચ્ચે છે. એટલે મિત્રો આ વાત જ્યારે હું તમારી સામે કરું છું ત્યારે મેં તમને જે ગૌરવની વાત કરી, એ ગૌરવ મને એટલા માટે ગમે છે, એ ગૌરવ મને એટલા માટે સ્પેશિયલ લાગે છે કે આખી દુનિયામાં આટલા બધા ભગવાનો થયા, આટલા બધા ચરિત્રોને ગીત અને ગાથાઓ આપણે ગાય, આટલા બધા લોકોને સંસ્કૃતિઓ અને ધર્મો, 8 અબજની વસ્તી થવા આવી જગતની, પૃથ્વી નામના ગ્રહની. 8 અબજની વસ્તીની અંદર આપણે કેટલા બધા ઈશ્વરો જોયા છે. પણ જેણે સ્ત્રીની વાત કરી હોય, જેણે સ્ત્રીને સમાનતા આપી હોય, જેને સ્ત્રીને પોતાનાથી આગળ મૂકીને રાખી હોય, જેણે કોઈ પણ સ્ત્રીને હંમેશા સત્કાર અને પ્રેમ છે એ કેમ મળવો જોઈએ એની ચિંતા કરી હોય, અને ભગવદ્ ગીતા રણ મેદાનમાં કુરુક્ષેત્રમાં સંભળાવતા અધ્યાત્મ, ફિલોસોફી, યુદ્ધ અને જીવનની વાત કરતા આખો એક શ્લોક સ્ત્રી કોને કહેવાય એના 7 લક્ષણોને અર્પણ કર્યો હોય, એ ભગવાન કૃષ્ણના સાનિધ્યમાં આપણે ભેગા થયા છીએ. મને મજા આવે છે. આ તો કુદરતી વાત નીકળી. પાછળ અમે મગન બાપાને બધા બેઠા હતા કાર્યકર મિત્રો સાથે સંવાદ કરતા હતા, ને એમાંથી મેરજા સાહેબ આવ્યા ને એમાંથી વાત નીકળી સ્ત્રીના પ્રતિનિધિત્વની. અને એ વાત જે છે એને કારણે ગીતાનો આખો શ્લોક છે. ગીતાની અંદર 10મા અધ્યાયની અંદર આખો શ્લોક છે. હું કોણ છું એ જ્યારે કૃષ્ણ કહે છે ને, પોતપોતાનું અલગ અલગ વર્ણન કરે છે. એ શ્લોકની અંદર એક વર્ણન કૃષ્ણ એ કરે છે કે સ્ત્રીના 7 લક્ષણ કયા. કીર્તિ હું છું, ક્ષમા હું છું, ધૃતિ ગર્ભ ધારણ કરે એ શક્તિ હું છું, સ્મૃતિ હું છું, મેધા હું છું, વાણી
માણી વધુર હોય, એનાઉન્સમેન્ટમાં મોટાભાગે બહેનોને રાખવામાં આવે, ખાસ કરીને એરલાઇન્સમાં તમે જુઓ, કોઈ મોટી કંપનીમાં તમે જુઓ, રેડિયો કે ટીવીની અંદર જુઓ, આ હું છું, આવું કૃષ્ણ કહે છે. તો આ કૃષ્ણ છે જેના માટે આપણે બધા ભેગા થયા. તમે બધા ખાસા ગોઠવાઈ ગયા. મારે તમારો ફોટો લેવો હતો એટલે મેં મોબાઈલ હાથમાં રાખ્યો, કારણ કે મારે તમારી, હું બધે યાદગીરી મૂકતો હું છું જ્યાં જાઉં ત્યાં બધે ફોટા પાડીને. પણ હવે થોડોક સમય તમે, મેં જો મોબાઈલમાં ખિસ્સામાં મૂકી દીધો એમ તમારો ખિસ્સામાં રાખજો. આ બહારને બધા કોલર ટ્યુન આપણને એટલી બધી સંભળાતી હોય છે ને કે આપણે અંદરની રિંગટોન સાંભળવાનું રહી જાય છે. આ અંદરની રિંગટોન સાંભળવાનો પ્રોગ્રામ છે. અને એટલા માટે હું તમારી વચ્ચે આવ્યો છું. કૃષ્ણનું એક કારણ તો મેં કીધું કે આખી દુનિયામાં જેટલા ઈશ્વરો થયા એમાં સ્ત્રીને જેણે પોતાની સાથે રાખી. વૃંદાવનમાં રાસ રચવાથી શરૂ કરી અને પૂજા થાય તો પણ રાધા કૃષ્ણ પહેલાં બોલાય, રાધાનું નામ પહેલાં આવે, કૃષ્ણનું નામ તો પછી આવે. ભારતીય સંસ્કૃતિનો વારસો છે. લક્ષ્મી નારાયણ, સીતારામ. તો એમ જ કૃષ્ણની એક બીજી અદ્ભુત વાત છે જેને તમે કથામાં શ્રવણ કરતા જશો અને તમે રસ એનો લેતા જશો. આખી દુનિયાની અંદર કૃષ્ણ એક જ એવા ભગવાન છે કે જે બાળકના સ્વરૂપે પૂજાય છે. તમે વિચારજો, બાકીના બધા ભગવાન મેચ્યોર થયા પછી પૂજાય છે. બાળક હોય ખરા, ક્યાંક ક્યાંક અમુકની ઠુમક ચલત રામચંદ્ર એવું આપણે સરસ ભજન સાંભળીએ. રામલલ્લાની મૂર્તિ હમણાં આખા દેશને એનો ઉમંગ છે, ઉત્સાહ છે, આમ થનગનાટ છે કે હમણાં રામલલ્લા બિરાજ છે હવે અયોધ્યાની અંદર ફાઇનલી, આટલા વર્ષો, દાયકાઓ, સેન્ચુરીઓ, શતાબ્દીઓ પછી. પણ આપણે જાણીએ છીએ કે મોટા ભાગે જ્યારે રામની વાત આવે ત્યારે એક પરિપક્વ પુત્ર, એક રાજા, એક રાજકુમાર, સીતારા પતિ, મૈથિલીના પતિ દશરથ નંદન, એ રામને આપણે જોઈએ છીએ. બાળ રામને આપણે નથી જોતા. પણ લાલાની પૂજા, બાળક કૃષ્ણ, એના પરાક્રમો, એના તોફાનો, એની મસ્તી, એના જલસા, આ પણ બહુ યુનિક છે. વિશ્વમાં કોઈ પણ એવું ઈશ્વરનું ચરિત્ર નથી કે જે બાળકના સ્વરૂપે આટલું બધું પૂજાતું હોય. આ કૃષ્ણ છે. અને એટલા માટે જેમ પહેલું એ કૃષ્ણએ બતાવી દીધું ને તમને, એને ખબર હતી કે 21મી સદીમાં આપણે જીવવાનું થશે. હું નહીં હોઉં તો પણ મારી લીલામાંથી તમારે કંઈક લેવાનું થશે. તો એક તો એમણે એ બતાવ્યું, સ્ત્રી સાથે સન્માનથી વર્તજો, સ્ત્રીને સાથે રાખજો, કોઈ પણ જગ્યાએ એનું અપમાન ન કરતા. બીજું એમણે આ બતાવ્યું કે બાળકો જેવી માસુમિયત સાચવીને રાખજો. ખોવાઈ જાય છે ને બધાની આ મોબાઈલની દુનિયામાં, આ ડિજિટલ દુનિયામાં, આ દોડધામમાં, આ વ્યસ્તતામાં એ મસ્તી ખોવાઈ જાય છે. બાળક જેવી ઇનોસન્સ, નિર્દોષતા ખોવાઈ જાય છે. એ નિર્દોષતા થોડીક તમારી પાસે રાખજો તો જિંદગી જીવવાની મજા આવશે. નટખટ નંદ કિશોર કહેવાનું તમને મન થાય એવી જિંદગી તમારી રહેશે. આ કૃષ્ણનું બીજી સ્પેશિયાલિટી છે, ખાસ વિશેષતા છે. કૃષ્ણની ત્રીજી વિશેષતા, બિલીપત્ર જેવું નાનકડી 3 વિશેષતા હું કહું છું કે વિશ્વના કોઈ ઈશ્વરીય ચરિત્રમાં તમને ન મળે અને એકલા કૃષ્ણમાં મળે. કૃષ્ણની ત્રીજી વિશેષતા છે એ બહુ વ્યવસ્થિત, બહુ યુનિક, બહુ અદ્ભુત છે. મને તો બહુ ગમે છે અંદરથી. કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ કહેવાય. શું કામ? સંસારના તમામ રંગો છે ને એણે પોતાનામાં સમાવી લીધા છે. કોઈનો તિરસ્કાર કર્યો નથી, સર્વનો સ્વીકાર. વર્ક વાઇલ યુ વર્ક એન્ડ પ્લે વાઇલ યુ પ્લે. આ જગતમાં બીજું એક કેરેક્ટર, એક ચરિત્ર, એક કાલ્પનિક પાત્ર પણ મને બતાવો. કૃષ્ણ તો ઈશ્વર તરીકે આપણે પૂજીએ છીએ. તમને એવું કોઈ પાત્ર જોવા નહીં મળે કે જેના નામે ચીર હરવાનો કિસ્સો પણ હોય ને ચીર પૂરવાનો કિસ્સો પણ હોય. આ કૃષ્ણ છે ને અદ્ભુત. બીજું એકેય પાત્ર તમને નહીં મળે. વિચાર કરવાની છૂટ ને મને જવાબ મોડો આપવાની એ છૂટ. એક પણ માણસની આવડી રેન્જ, આ કેવડી રેન્જ થઈ, આ છેડાથી આ છેડા સુધીની રેન્જ આવી ગઈ. ચીર હરી પણ લે, ચીર પૂરી પણ દે. હરી ત્યાં લે કે જ્યાં મસ્તીની મોસમ છે. ઘણા વર્ષો પહેલા મિર્ઝા સાહેબ આપણા ત્યારે મુખ્યમંત્રી હતા, નરેન્દ્રભાઈ, હવે તો વડાપ્રધાન છે, એમણે એક ભાષા ઉપરનો સરસ કાર્યક્રમમાં બોલવા આવેલા. એ સાહિત્યના કાર્યક્રમોમાં ખાસ આવે અને બોલે ખરા, સાહિત્યકારોને સાચવે ખરા. એમાં એ બોલેલા કે રાધિકા તુને બંસરી ચુરાઈ. આવું આપણે સાંભળીએ તો સમજી લેવાનું હોય કે આમાં FIR ન થાય. ચોરી થઈ છે પણ ફરિયાદ નથી નોંધાવાની. ચોરી થઈ છે, ફરિયાદ નથી કરવાની. શું કામ? કારણ કે બંસરી ચુરાઈ એમાં તો મજા છે. મારું ગમતું કોઈક વ્યક્તિ છે એ મસ્તી કરવા માટે મારી પાસેથી ખેંચી જાય કોઈ વસ્તુ, વાંધો નહીં, આપણને છે ને થોડાક શોરબકોર થાય તો ખબર પડે કાંઈથી આઘા રહેવું.
અમારે હમણાં વચ્ચે કોવિડ વખતે એવું આવ્યું હતું 6 ફૂટનું ડિસ્ટન્સ રાખવું, સોશિયલ ડિસ્ટન્સ. પછી અમારા મિત્ર છે સુભાષ ભટ્ટ, એમના વાઈફ છે નેહલબેન, સરસ બોલે છે પોતે પણ. તો નેહલબેને એવું કીધું હતું કે કેટલાક એવા આપણને જીવનમાં ભટકાતા હોય 6 ફૂટની 6000 ફૂટ આઘા રાખવા છે. સરકાર એવી કંઈક વ્યવસ્થા કરે કે આને 6000 ફૂટ આઘા કેમ રાખવા. એટલે આ માઇક આપણને સમજાયું કે અહીં લગી ન આવું, શ્યામ રંગ સમીપે ન જવું, એવું એક ભજન હતું, એમ આ શ્યામ રંગ સમીપે ન જવું. તો હું તમને વાત એ કરતો હતો કે પેલી બંસરી ચુરાવવામાં ચોરી છે, પણ મસ્તીની ચોરી છે. સામા માણસને મજા આવે છે, એમાં ખોટું બોલવાની એ મજા છે, એમાં લાડ કરવાની મજા છે. તમે જો મહાભારત આખાનું અધ્યયન કર્યું હોય તો મહાભારતમાં એક જગ્યાએ નારદ અને કૃષ્ણનો સંવાદ આવે છે. નારદ એમાં કૃષ્ણને એમ પૂછે છે, યુદ્ધ પૂરું થઈ ગયું છે કુરુક્ષેત્રનું, અને નારદ અને કૃષ્ણ બેઠા છે, અને નારદ કૃષ્ણને પૂછે છે, વાત એમ ચાલે છે કે યુદ્ધની અંદર કેટલું છળ કરવું પડે જીતવા માટે, કપટ કરવું પડે, કૂટનીતિ કે જેને આપણે કહીએ કરવું પડે. અને કૃષ્ણ હસતા હસતા કહે છે કે ભાઈ મેં કંઈ કપટ કર્યું જ નથી, મેં તો જેના જે કર્મ હતા એનો હરીસો એને બતાવી દીધો છે, મેં ક્યાંય કપટ કર્યું નથી. દ્રૌપદીના 5 સંતાનોની જ્યારે હત્યા થઈ જાય છે ને, અશ્વત્થામાં આવીને છાવણીની અંદર મારી નાખે છે, બહુ જાણીતી વાત છે, સિરિયલમાં પણ એ પ્રસંગ જોયો હશે. એ જ્યારે હત્યા થાય ને મિત્રો, ત્યારે દ્રૌપદી બહુ અકળાય છે. એને એમ થાય છે કે ભાઈ સુભદ્રાવાળો જે વંશ છે એ જીવતો રહેશે ને મારો વંશ તો જતો રહ્યો પાંડવોનો. એટલે કૃષ્ણને કહે છે કે તમારે ચહેરા ઉપર કોઈ રેખા ફરતી નથી. હવે કૃષ્ણ તો સ્થિતપ્રજ્ઞ છે, દુઃખ થાય તો અંદર ગળી જાય. તમારા ચહેરા ઉપર કોઈ રેખા ફરતી નથી, અને આ મારા છોકરાઓ મરી ગયા, તમને કંઈ થતું નથી. કૃષ્ણ બોલી શકે એમ છે, ભગવદ્ ગીતા ત્યાં પણ સંભળાવી શકે એમ છે, પણ એક માનો આર્તનાદ છે, એક માનું આક્રંદ અને આક્રોશ છે, એમ માનીને કૃષ્ણ જાજુ બોલતા નથી, મૌન રહે છે. જિંદગીમાં બહુ ઉપર ટકવું હોય ને તો ક્યાં અટકવું એ આપણને ખબર હોવી જોઈએ. કૃષ્ણને ખબર છે કે આ માં અત્યારે વ્યથિત છે, અત્યારે દલીલ કરવાથી દલીલો વધશે, દિલ નહીં જીતી શકાય. અહીં દલીલ નથી કરવાની, માત્ર એનો જે ગુસ્સો છે ને ઠાલવવા માટે આપણે ઊભા રહેવાનું છે. મેં એક વખત સુરતમાં કાર્યક્રમ કરેલો, આપણે ગોવિંદ કાકા રામકૃષ્ણ એક્સપોર્ટમાં, એનો વિડીયો પણ બહુ ફેમસ છે, કારણ કે બહુ ચાલ્યો છે. એનું મેં શીર્ષક આપેલું સાંભળતા રહેવું. કે આ દુનિયામાં 50% પ્રશ્નો ઓછા થઈ જાય તો લોકો બીજાને સાંભળે. તો બધાને બોલવું છે, સાંભળવું કોઈ જ નથી. સાંભળતા રહેવું. આ ઓડી કાર છે ને 4 બંગલીવાળી ગાડી, જર્મની હું ગયો તો 2006માં, ત્યારે તો હજી ઓડી આટલી ઇઝીલી અવેલેબલ ભારતમાં નહોતી, પણ રવિ શાસ્ત્રી જીતી આવ્યો તો એ મને યાદ. તો હું અહીંયા જોવા ગયો ને તો મેં એક જર્મન મિત્રને પૂછ્યું, મેં કીધું આનું નામ ઓડી કેમ છે? ઓડી તો ઓડિયો સિસ્ટમનું નામ હોય. એટલે એણે મજાકમાં કીધું હશે કે સાચું કીધું હશે, હવે આપણે કંઈ જર્મન છીએ નહીં કે આપણને ખબર પડે. તો એણે હસતા હસતા મને કીધું કે મને કે ઓડી મીન્સ લવર. મેં કીધું ઓડી મીન્સ લવર? હું કહું છું કે ઓડીમાં ઓડિયો સિસ્ટમ આવે તો લવર ક્યાંથી આવે? મને કે લવર ઇઝ હુ લિસન્સ. જે સાંભળી જ પ્રેમ કરી શકે છે, સાંભળી નહીં એનાથી પ્રેમ ન થાય. કૃષ્ણને પ્રેમ કરવો હોય તો કૃષ્ણને સાંભળવા પડે, ભાગવતને પ્રેમ કરવો હોય તો ભાગવતને સાંભળવું પડે, ગીતાને પ્રેમ કરવો હોય તો ગીતાને સાંભળવી પડે. આ સાંભળવાનું સૂત્ર છે જીવનને ચલાવવાનું. કૃષ્ણ સાંભળી શકે છે, ખાલી બોલતા નથી, સાંભળે પણ છે ધ્યાનથી. મૌન રહ્યા દ્રૌપદી સમયે. તમે વિચાર કરો, કૃષ્ણને હું કહું છું ને કે યુનિક, ચીર હરી પણ લે ચીર પૂરી પણ દે. ક્યાં બોલવું એ પણ એને ખબર છે, ક્યાં ચૂપ રહેવું એ પણ એને ખબર છે. ને ખબર છે કે જે મા વ્યથિત હોય, પોતાના જુવાન સંતાનોના મૃતદેહ જે માએ જોયા હોય અને વંશ જેનો પૂરો થઈ ગયો હોય એ મૃતદેહને કારણે, એવી મા સાથે સંવાદ ન હોય, ત્યાં માત્ર એને ખભો આપવાનો હોય, માત્ર એને ટેકો આપવાનો હોય. અમુક જગ્યાએ શબ્દો ખૂટી પડે ને ત્યાં આપણે કોઈક ભાઈબંધના ખભે ખાલી હાથ મૂકી દેવાનો હોય. કોઈક મા હોય ને, આમ તમે ઓલું 12th ફેલ નામનું સરસ પિક્ચર આવ્યું છે હમણાં, બહુ સરસ પિક્ચર છે, સત્ય ઘટના ઉપરથી. એક IPS ઓફિસર થવા માટે ગરીબ છોકરો કેટલી મહેનત કરે, જેને ખબર નથી કે સિવિલ સર્વિસ કોને કહેવાય. આપણી વચ્ચે મિર્ઝા સાહેબ IAS તરીકે બેઠા છે અત્યારે. એટલે સિવિલ સર્વિસની આખું પિક્ચર છે, અને વિદ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવા જેવું છે કે માણસ કઈ તાકાત લગાડી દે પ્રયત્નની. પ્રેમમાં પણ કેટલી તાકાત હોય અને જીજીવિષામાં કેટલી તાકાત હોય. એમાં એની મા બહુ ગરીબાઈ છે, પણ છોકરાને કહેતી નથી કે ગરીબાઈ બહુ છે. છોકરો ભણે છે એટલે છોકરાને ટેન્શન ન થાય ને. અહીં ઘણા એવા વિદ્યાર્થીઓ પણ હશે જે ભણતા હશે. હું હમણાં જોતો હતો, તમે તો સરસ ભવન બનાવો છો. હવે ઘણા વર્ષો પહેલાં મગન બાપાને તમે યાદી કરાવી કે મોહન બાપા એક કાર્યક્રમ રાખેલો ટાઉન હોલની અંદર
પાલડી, ત્યારે આપણો એલિસ બ્રિજવાળા સમાજે બધા બહુ આવતા, અને ત્યાં વાલજી બાપા અમારા બાપુજી ગેલેક્સીવાળા એમણે મારું ભલામણ કરેલી કે આ જઈને બોલવા માટે. હા, એટલે હું આવેલો ખાસ ત્યાં બોલવા માટે. અને મને યાદ છે ત્યાં લગી દશેરાનો લગભગ કાર્યક્રમ હતો, વિજયાદશમીનો, કારણ કે મારો એ જન્મદિવસ તિથિ મુજબ, એટલે મને યાદ રહી ગયું છે કે દશેરાનો કાર્યક્રમ હતો, આ હતો ત્યારે. એટલે બાપા એમ કીધું હતું કે ભાઈ તમારે જન્મદિવસ પછી ઉજવી લેજો, બરાબર, પણ અત્યારે અમારે ત્યાં આવજો અમારા કાર્યક્રમની અંદર. તો આ મને હમણાં જ મગન બાપા બતાવતા હતા કેવું મોટું ભવન તમે વિદ્યાર્થીઓ માટે બનાવો છો. વિદ્યાર્થીઓ પોતાનું કામ કરતા હોય ત્યારે માં, ગરીબ ઘરની માં હોય, કેટલું બધું સહન કરતી હોય, વેઠતી હોય, માંડ બે છેડા ભેગા કરતી હોય. છોકરો ઘરે આવે છે ને તો એ ખીજાઈ જાય છે કે માં તે મને કોઈ દી કીધું નહીં કે તે આટલે દુઃખ વેઠવા પડ્યા. અને એમાં ફિલ્મમાં સરસ દ્રશ્ય છે કે માં પછી ચર્ચા નથી કરતી છોકરા અરે માં ભણેલી નથી, છોકરો ભણેલો છે. માં એને એમ કહે છે કે તારા વાળ તો જો કેવા જીથરા જેવા થઈ ગયા, લાવ તને તેલ નાખી દઉં, તને કોઈ શહેરમાં તેલ નથી નાખી દેતું, એમ કરીને તેલની બોટલ લઈને છોકરાના માથામાં તેલ નાખી દે છે. સાહેબ, કેટલીક ઘટનાઓ જીવનમાં એવી હોય કે જ્યાં શબ્દો કામ ન કરે ત્યાં સ્નેહ કામ કરે. કૃષ્ણે આપણને આ શીખવાડે છે કે જ્યાં શબ્દો ખૂટી પડે ને ત્યાં સ્નેહથી કામ લેજો, સ્મિતથી કામ લેજો, શાંતિથી કામ લેજો. તો કૃષ્ણનું આ ચરિત્ર છે, કૃષ્ણની આ વિશેષતા છે. એ ગોપીઓ સાથે હોય, સખીઓ સાથે હોય, એવા નટખટ નંદકિશોર થઈને તોફાન કરે, એવી મસ્તી કરે. મેં કીધું એમ ચીર હરી પણ લે, પણ એને ખબર છે કે આ મસ્તીની વાત છે, આમાં સામી વ્યક્તિની સહમતિ છે, આ મારી યારે રાસ રમવા માટે સામેથી આવે છે, આપણે આનંદ કરીએ છીએ. આ કોઈ સિરિયસ ક્રાઇમ નથી કરતા, કોઈની ઉપર કોઈની હેરાનગતિ પરેશાન નથી કરતા. પણ જે ક્ષણે દુશાસન દ્રૌપદીના જાહેર સભામાં વસ્ત્ર ખેંચે છે અને એ વખતે કોઈ બોલી નથી શકતું, ત્યારે કૃષ્ણ છે એ આવીને રોકી લે છે. તમને બધાને ખબર છે, ચીર પૂરી દે છે. આટલા વર્ષો પહેલા મને તો હમણાં ચેતનભાઈ ત્રિવેદી છે, આપણે નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ જુનાગઢમાં, આજે જ એમનો કાર્યક્રમ હતો, કૌશિકભાઈ મને આમંત્રણ બધા ભાવથી આપ્યું, મારું નામે લખી નાખ્યું કાર્ડમાં એટલા પ્રેમથી. પછી મેં સમજાવ્યું, મેં કીધું સાહેબ તમે ચાપરડામાં તો મુક્તાનંદ બાપુને ત્યાં, મુક્તાનંદ બાપુ અદ્ભુત પ્રવૃત્તિ કરે છે. તો મેં કીધું તમે ડિસ્ટન્સ ગણો, તમારું કાર્ડ બતાવ્યું કે આ કાર્ડમાં મારે જવાનું છે, તમે અહીંનું ડિસ્ટન્સ કરો, અહીંથી તમારે નવસારી જવાનું છે, આ પ્રોગ્રામ પૂરો થાય એટલે, તો કારમાં જ બેઠા રહેવાનું થાય. આવું તો ખરો પણ લાભ ન મળે સરખો. જગદીશભાઈ હતા ત્યાં, જગદીશભાઈ તો તમને મજા કરાવી ગયા 31 તારીખે. હમણાં જ વડાપ્રધાન શ્રી એમને બહુ ભાવથી યાદ કર્યા, જગદીશ ત્રિવેદી, આપણા સમર્થ હાસ્ય કલાકારને દુલા દાતાર હવે તો મેં કીધું જગદીશભાઈમાં જય આવી ગયો એમ સમજી લ્યો ને, બે મકર રાશિ વાળા જ છે નહીં, મારાથી મોટા છે. તો અમારે વાત થતી હતી, અને આ વાત તમને બધાને જાહેરમાં કહું છું ને, આનંદ થાય એવી વાત છે. તમે બધા ભાગવત કથાના શ્રવણ કરવા માટે બેઠા છો, કૃષ્ણ પ્રેમની વાતો કરવા માટે હું આવ્યો છું કે કાલ ઉઠીને આખા વિશ્વનું એક બંધારણ રચાય, સિંગલ કોન્સ્ટિટ્યુશન ઓફ ધ વર્લ્ડ. માનવતાની આપણે વાત કરીએ, સરહદ મુક્ત પૃથ્વીની વાત કરીએ, તો એક બંધારણ કેવું હોય? તો મારા મતે નરસિંહ મહેતા જે વૈષ્ણવજનનું ભજન લખી ગયા ને એવું હોય. આખી દુનિયાએ સ્વીકારવું પડે. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. કોરોના વખતે હું એવા ફોટા જોતો હતો, પછી એકવાર મારાથી રહેવાનું નહીં, મેં ટ્વિટરમાં ટ્વીટે કરી ફોટો મૂકીને, ત્યારે ટ્વિટર નામ હતું, હવે એક્સ થઈ ગયું. એમાં ટ્વીટ કરી હતી મેં, 2 કેળા લઈને 14 જણા ઊભા રહીને એક દર્દીના ખાટલા પાસે ફોટો પડાવ્યો હતો કે કોવિડ કાળમાં અમે હોસ્પિટલમાં આજે એમ કે કેળા વિતરણ, ફળ, કેળા શબ્દ નહોતો હોય પણ ફ્રૂટ વિતરણ કર્યું, અને 14 જણા ઊભા હતા. કેળા નંગ 2 હતા, દર્દી નંગ 1 હતો. એક ખાટલાની ફરતે 14 જણા ડોકા કાઢીને કેમેરામાં ઊભા. એટલે મેં નીચે લખ્યું કે આ પીડ પરાઈ જાણવા માટેની નથી, આ પ્રસિદ્ધિ પરાઈ ખેંચી લેવાની વાત છે. આ તો તમારે ફેમસ થવું છે એટલે 2 કેળા લઈને તમે 14 જણા ફોટા પડાવો છો. આમાં પીડ પરાઈ જાણવાની વાત નથી. પીડ પરાઈ જાણવી એટલે બીજાના દુઃખે દુઃખી થવું, એના માટે સંવેદના અનુભવવી, એના માટે લાગણી અનુભવવી, એના માટે હૃદયથી કંઈક ભાવ અનુભવવો. અને આ જે વાત છે ને એ બહુ અગત્યની છે કે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે, પણ મન અભિમાન ના આણે રે. હું પાટીદાર સમાજમાં તો નજીકથી જોયું છે, મેં કીધું મારા મોસાળનો સમાજ છે એટલે હું હકથી ને વટથી કહી શકું. અને કંઈ જય વસાવડા છે કે ને કોઈક 2 જણા એમ કે ભાઈ આ તો જાઓ પટેલનો ભાણેજ છે, પટેલના વખાણ કરે છે, આવું લખવાવાળા હોય. તો હું તમને કહી દઉં કે હમણાં વોરન બફેટ
જે દુનિયાના સૌથી મોટા અબજપતિઓમાંના એક ગણાય છે અને બહુ મોટા શેર બજારના ઇન્વેસ્ટર ગણાય છે, એમણે અને એમના પાર્ટનરનો એક ઇન્ટરવ્યૂ, વોરન બફેટના પાર્ટનરનો, અમેરિકાની એક ચેનલ ઉપર આવ્યો અને એમણે એમ કહ્યું કે બિઝનેસ વી શુડ લર્ન ફ્રોમ પટેલ્સ. ગૂગલ કરી લેવાની છૂટ, તમને વિડીયો મળી જશે. વોરન બફેટ પાર્ટનર પટેલ એટલું લખશો તો તમને મળી જશે. તો વિચાર કરો, કારણ કે ત્યાં હું લાસ વેગાસની અંદર ગયો તો, મને બોલાવવામાં આવ્યો હતો કાર્યક્રમમાં. મેં કીધું આ લાસ વેગાસમાં મને જ કોણ ઇન્વાઇટ કરે પ્રવચન આપવા માટે? લાસ વેગાસમાં તો બધા કસીનો જોઈને ડોલી ઉઠે, ઘણા તો સવારે ઉઠે જ નહીં, આખી રાત જાગે, નાચે ગાઈને મજા કરે. એમાં મેં કીધું ભાષણ કોણ રાખતું હશે? પછી ખબર પડી કે આ બધા જે આપણે જે જલસા કરીએ છીએ ને, મોટી મોટી હોટલો જોઈએ છીએ, એના માલિકો બધા પટેલો છે. અમેરિકન નામોની સાથે મેનેજમેન્ટમાં મોટલોમાં હોટલોમાં પટેલોના જ નામ છે અમેરિકામાં. અહીંથી ઘણાના કનેક્શન હશે, એટલે મારી કથા લાંબી નથી કરવી, પણ મારે એમ કહેવું છે કે પાટીદાર સમાજમાં આ ગુણ છે, આ વૈષ્ણવજનવાળો. પરધનવ જાલે હાથરે, પરસ્ત્રી જેને માત્રે, જીવા થકી અસત્ય ન બોલે, આ ગુણ છે. આપણા વડવાઓએ રાખ્યો છે એટલે આપણે આ સમાજ બનાવી શક્યા, આ ભવન બનાવી શક્યા, આ કથાના મંડપ સુધી પહોંચી શક્યા. આપણે માટીના મૂળિયામાંથી, ખેતરમાંથી ઉછળી અને આ બોપલની અંદર આવો મોટો સંસાર વસાવી શક્યા. આવા કંઈક વૈષ્ણવજન વડવાઓ હશે ત્યારે જ થયું હશે ને. અને પીઢ પર એ જાણે રે. સ્વામી સચ્ચિદાનંદજી સાથે હું બેઠો તો અમે એકવાર સંવાદ કરતા હતા કે પાટીદારો શિક્ષણ સંસ્થા બનાવે ને તેનો લાભ આખા સમાજને મળે છે, એક જ જ્ઞાતિને નથી મળતો. કેળવણીની સંસ્થાઓ બનતી હોય તેમાં બધા પ્રકારના વિદ્યાર્થીઓ ભણે છે. ભણવા માટે કોઈ દી કોઈ ના નથી પાડવામાં આવતી, દવા માટે કોઈ દી કોઈ ના નથી પાડવામાં આવતી, કોઈને ધક્કો મારીને કાઢી નથી મૂકવામાં આવતા. આનો આનંદ છે આપણને. પણ આ આનંદની સાથે મારે જે કેટલાક કૃષ્ણના ગુણો તમને કહેવાના છે. નારદજી કૃષ્ણની સાથે બેઠા હતા અને એની સાથે વાત કરતા હતા. આપણે વાત તો ત્યાંથી શરૂ કરી, ત્યાંથી આપણે એક મોટો ફેરો મારી આવ્યા. અમદાવાદના રિક્ષાવાળાઓ ઘણી વખત ફેરવે ને અજાણ્યો માણસ જોઈને, એ મોટો ફેરો મારી આવ્યા. નારદે કૃષ્ણને પૂછ્યું કે અસત્ય ક્યારે બોલી શકાય? તમે એમ કહો છો કૂટનીતિ એ યુદ્ધનો ભાગ છે, તો અસત્ય ક્યારે બોલાય? કૃષ્ણ જે જવાબ આપે તે તમને મને કામ લાગે એવો છે. નિર્દોષની રક્ષા કરવા માટે અસત્ય બોલી શકાય. 5 ગુંડા મવાલી કોઈક છોકરીની પાછળ પડ્યા હોય ને તમને ખબર હોય કે કઈ દિશામાં ગઈ છે, ત્યાં સત્યવાદી હરિશ્ચંદ્ર થઈને ઓલા 5 જણાને કહેવાનો જવાય કે આમ જાજો. ઊંધી દિશામાં તમે પહોંચી જાવ એમ કરીને એને ઊંધા રવાડે ચડાવી દેવાય. તમે એકલા લડી ન શકો તો કાંઈ નહીં, જટાયું જેટલું કામ તો કરી શકો ને, રોકી તો શકો ને, લડો નહીં તો કોઈ નિર્દોષનો જીવ બચાવવા માટે અસત્ય બોલી શકાય એમ કૃષ્ણ કહે છે. બીજું કૃષ્ણ એમ કહે છે કે પ્રેમમાં આનંદ કરવા માટે અસત્ય બોલી શકાય. તમે બર્થડેની ગિફ્ટ લઈ આવ્યા તમારા બાળક માટે, બાળકને તમે પ્રેમ કરો છો, પતિ પત્ની છે, પત્ની પતિને, પતિ પત્નીને પ્રેમ કરે છે, બર્થડેની કોઈ સરસ મજાની ગિફ્ટ લઈને આવ્યા. હવે કેવું નથી, કારણ કે સરપ્રાઈઝ આપવાની છે. હામાં માણસને એમ લાગે છે કે ભૂલી ગયા છે, આને કંઈ નથી, ગિફ્ટની ખબર જ નથી, બરાબર. આપણે ચૂપચાપ છુપાવીને રાખવી છે. ત્યાં સત્ય ન બોલી શકાય, કારણ કે સત્ય કહો તો ગિફ્ટની મજા મરી જાય. તમને ખબર છે કે સરપ્રાઈઝ સાંજે આપવાનું છે, 5 જણા ભેગા કરવાના, 10 જણા પાર્ટી કરવાની છે, ત્યાં લગી ચૂપચાપ ખોટું બોલી બોલીને ચલાવવું પડે. એમ અસત્ય બોલી શકાય પ્રેમમાં. આ કૃષ્ણ કહે છે, હું નથી કહેતો. મહાભારતમાં નારદને. અને ત્રીજું, ધર્મની રક્ષા માટે, ધર્મની રક્ષા કરવી હોય, ધર્મ સંસ્થાપનાર્થાય, કુરુક્ષેત્રનું યુદ્ધ હતું, ધર્મ સંસ્થાપનાર્થાય, અધર્મનો નાશ કરીને ધર્મની સ્થાપના કરવાની હતી. તો એના માટે આ કૂટનીતિ જે કરી, અને કઈ કૂટનીતિ એવા લોકો સાથે નથી કરી. તમે જોજો, તમને એમ લાગે કે દ્રોણાચાર્યને આવી રીતે નરોવા કુંજરોવા કરીને મરાવ્યા, કે કર્ણને રથનું પૈડું નીચે હતો ને મરાવ્યો, કે દુર્યોધનને જંઘા ઉપર પ્રહાર નહોતો કરવાનો, ત્યાં કરાવીને મરાવ્યો. આ બધું તમે જોયું હશે. પણ તમે જો ધ્યાનથી જોયું હોય ને તો કુરુસભામાં દ્રૌપદીના ચીર ખેંચાતા હોય ત્યારે જે લોકોએ ભાગ ભજવ્યો ને, ત્યાં જ કૃષ્ણએ સામે કૂટનીતિ વાપરી છે. બધી જગ્યાએ નથી વાપરી. તમારું કર્મ તોરા મન દર્પણ કહેલાય. મેં હમણાં કોલર ટ્યુન આ રાખી છે, મારી મને સંભળાઈ, તમને સંભળાઈ જુદી રાખી છે. અમદોનું ગીત રાખ્યું છે, જેને ફોન કર્યો હશે ને ખ્યાલ હશે, પણ મને સંભળાઈ ગીત આ રાખ્યું છે. કાજલ ફિલ્મનું ગીત હતું, મીના કુમારીની, તોરા મન દર્પણ કહેલાય, ભલે બુરે સારે કર્મો કો દેખે ઓર દિખાય. કૃષ્ણ આ બતાવે તમને, તમારા કર્મ મુજબ ન્યાય થશે. તમે કર્ણ યોદ્ધા છો, અગ્નિ સંસ્કાર પોતાના હાથે કરે જ કર્ણનો, પણ જ્યાં ન્યાય તોડવાનો છે ત્યાં કર્ણને ડિસ્કાઉન્ટ નહીં મળે.
સાહેબ ગોપાલ નામ છે કૃષ્ણનું, ગોપાલ, ગોવંશના રક્ષક. ગોપાલ સૌથી ફેમસ નામ છે કૃષ્ણનું. પણ ગાયોનો જ વંશ પોતે સાચવવાનો હોવા છતાં, ગોવાળિયાઓ ભેગા જ મોટા થયા હોવા છતાં, અરિષ્ટ નામનો આખલો જે છે એનું રૂપ ધારણ કરીને કંસે મોકલેલો એક રાક્ષસ આવે છે, અસુર આવે છે, અને એને એમ છે કે હું આખલાનું રૂપ લઈને થાવ એટલે કૃષ્ણ કંઈ કરી ન શકે, કારણ કે ગોવંશને તો એ કંઈ નુકસાન કરે નહીં. પણ કૃષ્ણ એને શિંગડેથી ફેરવીને વૃંદાવનના રાસમાં ખલેલ પહોંચાડવા આવે છે ત્યારે દૂર આમ પર્વત સુધી ફેંકી દે છે. અને એમાંથી કૃષ્ણનું એક નામ આવ્યું. જે લોકો કૃષ્ણ નામનો પાઠ કરતા હોય ને એની નામ આવું ખબર હશે, અરિષ્ટ નેમી. કૃષ્ણ તમને એ શીખવાડે છે કે હું ન્યાય નીતિ ને નિયમનો સંરક્ષક છું. કોઈ એક વંશનો કે કોઈ એક વાતનો કે કોઈ એક જગ્યાનો સંરક્ષક નથી. તમે ન્યાય નીતિ ને નિયમમાંથી કંઈક ખોટું કરશો તો હું તમારી સામે હોઈશ, હું તમારી સાથે નહીં હોઉં. અને એનું ઉદાહરણ તમારે સમજવું હોય તો ખાલી અરિષ્ટ નેમી તો એક જ ઉદાહરણ છે નાનપણનું. પણ તમે વિચાર કરો, મોટા થયા પછી જ્યારે યાદવાસ્થળી થઈ ત્યારે પોતાના જ પરિવારના છોકરાઓ દારૂ ને જુગારમાં બરબાદ થતા જોયા, વ્યસનોમાં એને ખતમ થતા જોયા, વડીલોનું અપમાન કરતા જોયા. અને કૃષ્ણ દર્ભની સળી લઈને પણ છેલ્લે હથિયાર નહોતું ત્યારે, આ વર્ણન છે, હું મારું નથી કહેતો ઘરનું, દર્ભની, શાસ્ત્રીજીને પૂછજો તમે, હું ખોટું કહેતો હું. દર્ભની સળી લઈને પણ પ્રહાર કરીને એમણે માર્યા છે, પોતાના સ્વજનો સામે લડ્યા, કારણ કે એમને ન્યાય નીતિ ને નિયમ સામે રહેવાનું છે, સાથે રહેવાનું છે. એની જે ભંગ કરે આપણને તો મને તો નવાઈ લાગે. બરાબર આવે ને કાઠિયાવાડમાં તો અમારે કેવું છે કે આમ બહારથી ઘણા ફોન કરે, હું સૌરાષ્ટ્રનો જ છું, કાઠિયાવાડી જ છું, તમારે ભેગો જ છું. એટલે એવું માનતા નહીં કાઠિયાવાડમાં એવું છે એટલે આ ભાઈ કંઈક પોતે શુક્રના ગ્રહમાં રહેતા હશે. મારી ભાષા ઉપરથી તમને ખબર પડી જાય કે હું કાઠિયાવાડી છું. તો ફોન આવે ને આપણે એટલે ઘણી વખત તમને જુદા જ પ્રકારની કોલર ટ્યુન સંભળાય. કંઈક મોટો શાસ્ત્રીય સંગીતનો મેળાવડો થયો હોય ને ફોનમાં, એવું લાગે કે આ ભાઈ આવી કોલર ટ્યુન કઈ કંપની આપી છે. પછી ખબર પડે કે આ બાવો મોઢામાં જે ભર્યો હોય, બે ગલોફામ ગુટકા જે દાબીને રાખ્યા હોય, એ થૂકવાની જગ્યા ગોતે ત્યાં લગી ફોન ઉપાડી લીધો છે, કપાઈ નહીં એટલે. પણ થૂકવાની જગ્યા મળતી નથી એટલે નવા નવા આલાપ લીધા કરે છે. તો આ કૃષ્ણ ભક્તિ નથી. પણ જન્માષ્ટમી આવે એટલે જુગાર ચાલુ કરી દે બધા, આજે તો રમવો જ જોઈએ. ખાસ જે માણસે મેં કીધું જાતિ જિંદગીએ જુગાર રમવા સામે, દારૂ પીવા સામે, વડીલોના ઋષિઓના અપમાન કરવા સામે, પોતાના સ્વજનોની સામે ઊભા થઈને યુદ્ધ કર્યું હોય, એના નામે આપણે શું ચાલુ કર્યું હતું કે જુગાર તો રમવો જ જોઈએ ને. બોલ, લાયસન્સ લઈ લીધું પોતે ને પોતે જાતે. ઓલા દલા તરવાડીની વાર્તા આવતી, હું નાનો હતો ત્યારે, ગીજુભાઈની, રીંગણા લઉં 2-4 તો કે લ્યો ને 10-12. આપણે એમ કહીએ છીએ કૃષ્ણ તો નરસિંહ મહેતાને મળ્યા, મીરાબાઈને મળ્યા, મને તો કોઈ દી ક્યાંય દેખાતા જ નથી ને આવડી વાતું હાલે છે ને જય વસાવડા પુસ્તક લખે છે JSK, મને તો કોઈ દી જોયું નહીં કૃષ્ણ કેવા છે. એ એટલે જ નથી મળતા. માધવ ક્યાંય નથી મધુવનમાં, એવી હરીન્દ્ર દવે કવિતા લખી છે આપણા ગુજરાતી સાહિત્યમાં, બહુ જાણીતી કવિતા છે. ફૂલ કહે ભવરા ને ભમરો વાત વહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. કવિઓએ તો કૃષ્ણને બહુ લાડ લડાવ્યા. તમે અમારા એક સુરતના કવિ છે વિવેક ટેલર, એમણે એવી સરસ કવિતા લખી, જમુનાના જળ કદી ઓછા ન થાય એનું કારણ કહું તો છે રાધાની આંખ. રાધા રોવે છે કૃષ્ણના વિરહમાં, અને એ વિરહ કોઈ દી પૂરો નથી થવાનો, કૃષ્ણ પાછા આવવાના નથી. જમુનાના જળ કદી ઓછા ન થાય એનું કારણ કહું તો છે રાધાની આંખ. જમુના કોઈ દી સુકાઈ ન જાય. ગંગા જમુના આપણે એવી નદીઓ છે ખાલી ન થાય, કારણ કે રાધાના રુદનના આંસુ ભળ્યા છે. માના આંસુ રાધાના પૂરા થાય તો જમુના ખાલી થાય. આટલા લાડ આપણા કવિઓએ લડાવ્યા. પણ તમને ને મને ખબર જ છે કે શામળીઓ ગોતો હોય તો તમારે ક્યાંય આઘા જવાની જરૂર નથી, તમારા દિલમાં બેઠેલો છે, તમારા હૃદયમાં બેઠેલો છે. મને પોતાને અનુભવ થયો છે. સામાન્ય રીતે આ વાતો બહુ કરતો નથી. એકવાર મેં કીધી ત્યાં રૂપાલા સાહેબ સાથે કાર્યક્રમ હતો, સાબુદ્દીનભાઈ હતા, હું હતો, ભાગ્યેશભાઈ હતા, અમદાવાદમાં ટાઉન હોલમાં. ત્યારે મેં આ વાત કીધી હતી, કારણ કે આ પુસ્તક JSK ત્યારે નવું તાજું આવ્યું હતું, હજી 1 વર્ષ થયું હતું. આજે ફરીથી કહું છું, કારણ કે જનરેશન ફરી ગઈ, ટાઈમ ફરી ગયો. હવે તો વિડીયો લોકોને એવું છે કે 1.5 મિનિટના હોય તો ડ્રીલ જોવી છે, 1.5 કલાકનો હોય તો વિડીયો નથી જોવા. જોવે, ચેક કરે ટાઈમ, પછી કે આ તો બહુ ચકરડા ફરે છે, જવા દો. આ JSK પુસ્તક મેં વિચાર કર્યો જ જ્યારે બનાવવાનો, ત્યારે હું તો મારા પુસ્તકો જાતે ડિઝાઇન કરું, અને મને એમ થાય કે કૃષ્ણનું પુસ્તક તો રંગબેરંગી હોવું જોઈએ, કલરફુલ. પુસ્તક છાપવા બ્લેક એન્ડ વ્હાઇટ સસ્તા પડે, રંગબેરંગી છાપો તો મોંઘા પડે. મને મોંઘા પડે તો સામેવાળા લેનાર નહીં મોંઘા પડે.
એટલે મેં કૃષ્ણ ઉપરના લેખો તૈયાર કર્યા, પ્રોજેક્ટ અભિરાય ઉપર ચડાવી દીધો કે ચિત્રો ઓરિજિનલ લેવા છે, ઇન્ટરનેટમાંથી ઉઠાવેલા નથી લેવા. નવા કૃષ્ણ આપણે લોકો સામે મૂકવા છે. જો થોર છે એવો માર્વેલનો હીરો છે, એના હથોડો લઈને એ ઊભો હોય ને એની ફિલ્મો જોવા માટે આપણે હાઉસફુલ દોડાદોડી કરીએ, તો આપણે હનુમાનની ગદા જોવા માટે કેમ દોડાદોડી ન કરી શકીએ? બરાબર. જે કૃષ્ણએ 14 વર્ષની ઉંમરે મલકુસ્તી લડીને, દંગલ લડીને, પહેલવાનની જેમ કંસના ચારુંડર અને મુષ્ટિક કૃષ્ણને બલરામે પછાડી દીધા, બે પહેલવાનોને, એ પહેલવાનને આપણે કેમ 6 પેક 8 પેક બોડીવાળા ન બતાવી શકીએ? તો મારે આવા બધા વિચાર હતા મગજમાં, પૈસા હતા નહીં. સમજો, આ વાત હું સમજીને કહું છું. આપણને એમ છે કૃષ્ણ મળે તો એમ જ મળવા જોઈએ, એક શંખ ચક્ર ગદા પદ્મધારી, માથે ત્રિપુન કરેલા મુરારી, મોરપીછ હોય, મુગટ હોય, પિતાંબર પહેર્યું હોય. હવે તો આજના જમાનાના કૃષ્ણ તો જીન્સ પહેરી નહીં મળે તમને. કૃષ્ણને તો કઈ તિરસ્કાર હતો જ નહીં પરિવર્તન સામે. હું તો કહું જ છું, એ પરિવર્તનના પ્રભુ છે, યુવાનીના પ્રભુ છે, ઇવોલ્યુશનના ભગવાન છે. ગિરિરાજ ધરણની જય આપણે બોલાવીએ, આપણે બધા બોલાવીએ ગિરિરાજ ધરણની જય. એ ઘટના તમને ખબર છે? ઇન્દ્રની પૂજા થતી હતી ને એનો ટેક્સ ભરવો પડતો હતો, મહેસૂલ ભરવું પડતું હતું. અને કૃષ્ણએ કીધું કે વરસાદ તો કુદરતના ક્રમથી આવે છે, તો સાદું સીધું વિજ્ઞાન છે. વરસાદ આવે, વાદળા રચાય ને વરસાદ આવે, એમાં વચ્ચે ઇન્દ્રને શું કરવાનું? એટલે બધાએ કીધું કે ઇન્દ્ર તો ભગવાન છે, કોપે. એટલે કૃષ્ણએ કીધું કે હું બેઠો છું ને કોપે, તો ક્રાંતિ કરો, સિસ્ટમ બદલાવો. જૂનું થયેલું તોડીને નવું ક્રિએટ કરે ને કૃષ્ણ છે. તમે વિચારજો. એ સરસ તમારા બિલ્ડિંગનું પ્લાન જોતો તો, જેના માટે અત્યારે ફંડ રેઝિંગ થઈ રહ્યું છે, તો મને આનંદ થયો. કારણ કે એક જમાનામાં કૃષ્ણએ આવું જ કર્યું હતું ને, ખાંડવ વન હતું આખું વગડા જેવું, સફાઈ કરી, સાફ કરી અને સુંદર મજાનું ઇન્દ્રપ્રસ્થ બનાવી દીધું. બનાવ્યું મૈદાન, હવે કર્યું અર્જુને, પણ કરાવ્યું કૃષ્ણે. એનું હસતા હસતા કહું કે કૃષ્ણ છે ને એ રિનોવેશનના ભગવાન છે, ઇનોવેશનના ભગવાન છે ને રિનોવેશનના ભગવાન છે. જૂનું એને કંઈ ગમે જ નહીં, નવું જ કરે. પણ તમને બધાને અનુભવ હશે, ફેમિલીમાં અનુભવ થયા હોય, જીવનમાં અનુભવ થયા હોય કે તચલી આંગળીએ ગોવર્ધન ઉચકવો એક માણસે પડે, કુટુંબને સાચવવું હોય તો, ઘરને સાચવવું હોય તો, સંસ્થાને સાચવવી હોય તો. પણ બાકીનાને આઘારીઓ કરીને દૂર ન કરી શકો, નહીંતર તમારો ગોવર્ધન પર્વત ઉચકીને તમે એકલા જ ઊભા રહ્યો. બાકીનાને ભલે વજનમાં કાંઈ ફેરફાર ન કરે, બાજુ ઊભા રાખવા પડે, ગ્રુપ ફોટો પડાવવો પડે. એટલે ગોવાળિયાઓને ભેગા રાખ્યા છે કૃષ્ણએ, પોતે ખાલી પર્વત ઉચકીને. આ કૃષ્ણ છે, આ એનો જાદુ છે. હું ઘણી વાર કહેતો, હું કૃષ્ણના પ્રસંગોને સરખા સમજો ને તો તમને આજના જીવનના પ્રશ્નો ઉકેલાઈ જશે. કુબજા મળે છે ને આપણે એમ, પ્રસંગ તો એવો છે કે કુબજા રૂપાળી અપ્સરા જેવી થઈ જાય છે, જે ખૂંદ નીકળેલી કાળી એવી સ્ત્રી કે જેની સામે કોઈ જોવે નહીં, લોકો રિજેક્ટ કરે. હવે ચમત્કાર શું થયું એ જોવા માટે તમે એનું જ્ઞાન નથી, પણ મારું અર્થઘટન એવું છે કે જે વ્યક્તિને એના કોઈ શારીરિક દેખાવને કારણે, એની કોઈ માનસિક મર્યાદાને કારણે, એની કોઈ આર્થિક પરિસ્થિતિને કારણે, એના કોઈ બેકગ્રાઉન્ડને કારણે, એની કોઈ ભાષાને કારણે, ઘણા ન કે ગામડિયા જેવા છે ને આને તો હરખું અંગ્રેજી બોલતા નથી આવડતું ને સારા કપડાં પહેરતા નથી આવડતા ને, આવા કોઈ કારણે કોઈ નિર્દોષ કોઈ સારી વ્યક્તિને તમે માત્ર બહારથી જજ કરીને તમે જ્યારે રિજેક્ટ કરો છો ને, ત્યારે એ કુબજા એટલે એની અંદર કાળાશ આવી જાય છે, કડવાશ આવી જાય છે. એને પોતાની જાત ગમતી નથી, કારણ કે સમાજ એને નકામા કરીને, નાલાયક કહીને, ખોટા કહીને, દેશી કહીને રિજેક્ટ જ કરે છે. પણ કૃષ્ણ જેવા, જેના માટે આખી નગરી ઉમટી પડી હતી કે એનું મથુરા દર્શન કરવા માટે, એ કૃષ્ણ આવીને જ્યારે ભાલથી પડે, આજની ભાષામાં કહું તો જેની યારે પ્રેમથી સામેથી જઈને સેલ્ફી પડાવે, તો પછી એ વ્યક્તિ જે છે ને એને એમ થાય કે ના, દુનિયાએ ભલે મને રિજેક્ટ કરી, પણ તમને ખબર છે કાનુડાએ મારી યારે ફોટો પડાવ્યો, કાનુડાએ મારી યારે હાથ મેળવ્યો, કાનુડાએ મારી બાજુ ઊભા રહીને મારી વાત પૂછી. એની અંદરની કાળાશ જતી રહે, એની અંદરની કડવાશ જતી રહે, એની અંદરથી દુનિયા રિજેક્ટ કરે છે ને એ ભાવ જતો રહે. હું ઘણીવાર કહું કે આપણે આપણા શિક્ષણ પદ્ધતિની અંદર વિનર કેમ બનવું ને એને એજ્યુકેશન બહુ આપીએ છીએ, ટોપર કેમ બનવું, વિનર કેમ બનવું, પણ લૂઝર બનો ત્યારે શું કરવું ને એનું એજ્યુકેશન આપણે આપતા નથી. એટલે સમાજમાં આટલા ડિપ્રેશન છે, સમાજમાં આટલા આપઘાત છે, સમાજમાં આટલી મુશ્કેલીઓ છે. ગુમાવો, તમે હારી જાઓ ત્યારે શું કરવું? આ શિક્ષણ પણ મળવું જોઈએ ને. હારો ત્યારે શું કરવું?
કૃષ્ણ હારેલાના પણ ભગવાન છે, જીતેલાના જ ભગવાન છે એવું નથી. હારેલાના ભગવાન છે. સાવ સામાન્ય સ્થિતિમાં એ રહ્યા. માએ મોઢું ખોલ્યું તો બ્રહ્માંડ દેખાણો. પરચો તો હતો ત્યારે, પણ માને ભગવદ્ ગીતા નથી સંભળાવી. માની સામે તો નાના બાળકની જેમ જ રહ્યા. મા ભલે ખાંડણિયા સાથે બાંધી દે, માખણ ચોરે ભલે બોલે. તો કૃષ્ણમાં આવડત છે, જે પરિસ્થિતિ હોય એમાં ઢળી જવાની. હું કહું ને, આજના જમાનામાં ઘણું શીખવા જેવું છે. હું ઘણીવાર બોલું છું મારા પ્રવચનોમાં, આજે ફરીથી બોલું કારણ કે કદાચ કોઈને યાદ રહે કે કૃષ્ણ પાસેથી એ ઘરમાં શીખવા જેવું છે, સંસારમાં શીખવા જેવું છે, જીવનમાં શીખવા જેવું છે કે એક હાથમાં બાંસુરી રાખવી, એક હાથમાં સુદર્શન રાખવું અને સુદર્શન બહારવાળાઓને બતાવવું, ઘરમાં ફેરવા ન કરવું. કૃષ્ણએ ક્યારેય રૂકમણિક સત્યભામન સુદર્શન બતાવીને ડરાવ્યા નથી. ખબરદાર, જો ગરમ રોટલી કરી નથી હરખી, દાળ જો બરાબર ચોળવી નથી સરખી, બરાબર બારી કેમ ખુલ્લી રાખીને કેમ બંધ રાખીને, આવું કાંઈ કહીને કૃષ્ણએ છે ને સુદર્શન ફેરવું શું બતાવ્યું નથી. ત્યાં તો પારિજાત લઈને બેઠા છે. તો વિચાર કરો, ઘરમાં તો સત્યભામન કે પારિજાતનું આખું ઝાડ લઈ આવી દીધું સ્વર્ગમાંથી. આપણે કહીએ ને કે ગિફ્ટ માટે, એમ કે આ કારમાં મને એક ચક્કર મરાવો ને, તો કારની ચાવી લઈ આવી દીધી. ચક્કર શું, કાર જ રાખો. ત્યાં તો આવો પ્રેમ કરે છે કૃષ્ણ. એટલે તો સ્ત્રીઓ કૃષ્ણને પ્રેમ કરે છે આટલો. વિચારજો ક્યારેક શાંતિથી. તમે જોજો, સ્ત્રીઓનું હૃદય છે ને કૃષ્ણે પહેલેથી જીતેલું છે ને આજે જીતી લે છે. આ એવા પ્રભુ છે કે જે નારી હૃદયને જીતી શકે. કારણ કે એમનામાં વીરતા પણ છે ને એમનામાં ધીરતા પણ છે. સ્ત્રીને બંને પુરુષમાં જોતું હોય. સમય પડે ત્યારે એનું રક્ષણ કરવા માટે આક્રમક થઈ જાય એવો યોદ્ધા પણ જોતો હોય, અને સતત આક્રમક ઓલો એનિમલના રણબીર કપૂરની જેમ બરાબર બધે બટકા ભરતો હોય, પછી એના બાપથી માંડીને વાઈફથી માંડીને કોઈને ગમતો ન હોય. પછી ધીરે ધીરે બરાબર, તો સતત આક્રમક યોદ્ધા ન ગમે. પછી થોડીક ધીરતા, થોડીક મીઠી વાતો કરે, થોડીક શાંતિથી એની વાત સાંભળે. કંઈ ન હોય વાતમાં તોય સાંભળે, પ્રેમથી સાંભળે. તો મેં તમને હમણાં જ કીધું કે સાંભળવું એ પણ પ્રેમનો પ્રકાર છે. તો કૃષ્ણ આ બંને કરી શકે છે. બાંસુરી ઘરમાં રાખો, સુદર્શન બહાર રાખો. સુદર્શન સતત ફેરવશો તો ધાર બુઠ્ઠી થઈ જશે. દેખાડ્યા કરો, કોક વાર કોક શિશુપાલ ભટકાય ત્યારે ફેરવો, બસ. જરૂર ન હોય ત્યાં ફેરવો. શિશુપાલ સામે ફેરવતા પહેલા 100 ચાન્સ આપો. વિચારજો, આ વાત સમજવા જેવી વાત છે. કૃષ્ણ બધાને એક ચાન્સ તો આપે જ છે. કર્ણને ચાન્સ આપ્યો તો મરતા પહેલા જીવતા એકલા મળવા ગયા હતા. દુર્યોધનને ચાન્સ આપ્યો તો. શકુની, દુર્યોધન, ધૃતરાષ્ટ્ર બધાને દરબારમાં જઈને કીધું કે 5 ગામડા આપીને સમાધાન કરો તો આપણે યુદ્ધ નથી કરવું. અને હું પોતે આવ્યો છું, માણસ નથી મોકલો, હું ખુદ આવ્યો છું પાંડવોના પ્રતિનિધિ તરીકે. દરેક જગ્યાએ ચાન્સ તો આપે જ છે, મોકો તો આપે જ છે. પછી મોકો સ્વીકારે નહીં. શિશુપાલને તો 100 ચાન્સ આપ્યા. શિશુપાલ સ્વીકારી ન શકે શું થાય? તો હું તો હસતા હસતા કહું કે આજના જીવનમાં તમારે યાદ રાખવું, 3 પ્રકારના લોકો મળે. ગોપી ભાવે તમને પ્રેમ કરવા આવે, એને આનંદ આપો. વૃંદાવનમાં ગોપીઓ આવે તો કૃષ્ણ ભાષણ નથી આપતા, એ તો હું આપું છું. કૃષ્ણ તો શું કરે? હાલો રાસ રમીએ, હાલો ગીત ગાય, હાલો વાંસળી વગાડું, હાલો મુરલી વગાડું. જે પ્રેમ કરવા આપે ને એને ખોટે ખોટી શિખામણો ન આપો, એને ખોટે ખોટા વડચકા ન ભરો, એની યારે માથાકૂટ ન કરો, એને આનંદ આપો. એને તમને પ્રેમ આપ્યો, તમે એને આનંદ આપો. સૌથી વધારે પ્રેમ કરવા વાળા જ હોય છે, પણ આપણું ધ્યાન નથી હોતું. આપણે જે માથાકૂટ થઈ હોય ને ત્યાં જ આપણું ધ્યાન ચોંટી ગયું હોય છે. તમે જોજો, અમૃત મંથન થતું હતું ને તો વિષની તો ખાલી અંજલિ નીકળી, આટલી ખોબામાં ભરાય એટલી, જે શિવજીએ ગળામાં રાખીને નીલકંઠ થઈ ગયા. તમે વિચારજો, અમૃતનો ઘડો નીકળો. સમાજમાં તમે કાંઈ પણ કામ કરવા નીકળો, જીવનમાં કાંઈ પણ કામ કરવા નીકળો, ઘરમાં કાંઈ પણ કામ કરવા નીકળો, અમૃતના ઘડા ભરાયેલા હશે. ઝેરની આમ ખાલી ખોબામાં ભરાય એટલી અંજલિ હશે, પણ મૂળ ઝેર આપણને યાદ રહી જાય છે અને ઓલા ઘડા ભૂલાઈ જાય છે. એટલે જીવતર ઝેર જેવું લાગે છે. જિંદગીમાં સારી યાદોને સાચવો ને, નબળી યાદોને શું ભેગી કરવી. મેં હમણાં ટેલર સ્વિફ્ટ, જે નંબર 1 અત્યારે પોપ સિંગર છે દુનિયા આખીમાં, એના ઉપર એક લેખ લખેલો. એણે એક પ્રવચન આપેલું યુનિવર્સિટીમાં. બહુ સરસ પ્રવચન હતું. અને એમાં એણે બહુ સરસ મજાની વાત કરેલી કે જિંદગીને એક સાથે ઊંચકવા જશો ને તો બહુ ભારેખમ લાગશે. તમે વિચાર કરો, આમાંથી જેટલા બેઠા હવારમાં શિરામણમાં ભાખરી ખાઈ જતા હોય, એક એ કાઠિયાવાડની ટેવ છે એટલે બોલું છું.
અહીં તો દાળવડા આવે, પણ અમારે કાઠિયાવાડમાં ગાંઠિયાવાડ થઈ જાય. પણ હું હસતા હસતા ફોરેનમાં જઈને કહું છું એટલું તો, કે ભાઈ ગુજરાતી કોને કહેવાય? ફાફડા જેવો હોય ગુજરાતી, તીખામ તીખા મરચાર, ગળીમ ગળી જલેબી, તુરામ તુરા પપૈયારે સેટ થઈ જાય, એ ગુજરાતી. તો અહીં સવારના પોરમાં આપણે એક ભાખરી દાબી જાય કાઠિયાવાડને સૌરાષ્ટ્રને યાદ કરીને, કે ભાઈ ભલે રહેવાનું બોપલમાં હોય પણ આના વગર તો સવાર નહીં પડે. જેને દુજાણાની સેવાન સરખી હોય તો માખણ નાખીને દાબી જાય, કોને ખબર. એક ભાખરી રોજ ખાઈ શકો, 365 ભાખરી એક દિન ખાઈ શકો? શક્ય નથી ને. રોજની એક ભાખરી લેખે 365 દિન 365 ભાખરી ખાઈ ગયા, રોજ ખાઈને રોજ પચાવી. તો મારા મિત્રો આ યાદ રાખજો, એ જમાનામાં કૃષ્ણએ કીધું હતું ને આજના જમાનામાં ટેલર સ્વિફ્ટ કહે છે, આટલો જ ફરક છે. સત્ય તો સત્ય જ છે. તો ટેલરે એવું કીધું કે જિંદગીને એક સાથે ઊંચકવા જશો તો બહુ બોજારૂપ લાગશે. તો જિંદગીને હળવી કરવાનો રસ્તો એક જ છે, જે નેગેટિવ હોય ને એને સાઈડમાં મૂકો અને જે પોઝિટિવ હોય ને એને ભેગું રાખો. આનંદ છે ને તમને ઉપર લઈ જશે, હળવા રાખશે. બહુ વજન થઈ ગયું હોય છે ને નેગેટિવિટીનું, એ નીચે લઈ આવશે. સમજો આવે. એ જમાનામાં કૃષ્ણ આ જીવીને બતાવ્યું. આનંદ કરાવો, ગોપીઓ મળે આનંદ કરાવો, રાસ રચો, જીવનને ભૂલી જાઓ, તકલીફો ભૂલી જાઓ, બસ વૃંદાવનના રાસની અંદર તરબોળ થઈ જાઓ, બાંસુરીના તાલે ઝૂમી ઉઠો, કોઈ કળાનો સંગમ કરો. તમે જોયું હશે આવું બાકે બિહારી સ્વરૂપ છે કૃષ્ણનું, એક પગ ઉપર હોય જરાક. આ બાકે બિહારી સ્વરૂપના અનેક અલગ અર્થઘટનો વિદ્વાનોએ કાઢ્યા છે. એક નાનકડું અર્થઘટન તો એવું છે કે એક પગ હંમેશા જીવનના વ્યવહારમાં રાખવો, સંસારમાં રાખવો, પૈસા કમાવામાં, ખાવા પીવામાં, નાની મોટી જવાબદારીઓ પૂરી કરવામાં, મા બાપની સેવા કરવામાં, સંતાનોને મોટા કરવામાં. એક પગ તમારે જમીન સાથે જોડાયેલો રાખવો, બીજો પગ થોડોક ઉપર રાખવો, થોડા ચિંતનમાં, થોડા અધ્યાત્મમાં, થોડી રસિકતામાં, થોડી કળામાં, થોડાક કોઈ શોખમાં. કોઈ આવી કથા ચાલતી હોય ત્યાં બેસો, કોઈ સંગીત ચાલતું હોય એ સાંભળો, કોઈ વાત થતી હોય એ સાંભળો. એક પગ જરાક જીવનથી ઉપર રાખો, ધરતીથી ઉપર રાખો, આસમાની રાખો. આ કૃષ્ણ કહી જાય છે. તો અર્જુન ભાવે જે મળે એને જ્ઞાન આપો, ગોપી ભાવે જે મળે એને પ્રેમ આપો, અને શિશુપાલ ભાવે જે ભટકાય એને સુદર્શન આપો. સુદર્શન એટલે આજની ભાષામાં બ્લોકત્વ. મોરારી બાપુની કથામાં એક બાપુએ મંત્ર આપ્યો હતો. મેં કીધું બાપુ કોઈને કંઠીએ ન પહેરાવે ને મંત્ર ક્યાંથી આવી ગયો? બાપુ બોલ્યા મંત્ર આપું એક ખાસ. અને પછી મંત્ર આપ્યો, સુખી થવાનો એક મંત્ર. મારી પાસેથી દીક્ષા લઈ લેવી, જાહેરમાં જ આપું છું. ઓમ ઇગ્નોરાય નમઃ. ન ફાવે ત્યાં ઇગ્નોર કરો, ન ગમે ઇગ્નોર કરો. શેરડીની સિઝન છે અત્યારે, અને આ બધા કાઠિયાવાડી પટેલ સમાજ બેઠો છે એટલે ગંડેરી તો જોઈ જઈ છે. બાકી અમુક જગ્યાએ મારે વાત કરવી હોય પાછું શેરડી શું સમજાવવું પડે. એમાં ગૂગલ કરે કેટલાક લોકો, સુગર કેન કેવી દેખાતી હોય, બરાબર. પણ શેરડીની સિઝન છે મિત્રો. તમે વિચાર કરજો, તમે ગંડેરી ખાવા માટે સાંઠો લઈ આવો ઘરે. હવે તો તૈયાર ગંડેરીના જમાના આવી ગયા એટલે સાંઠો ફોલવાનો યુગ પૂરો થઈ ગયો. પણ જે લોકોને હજી જૂની યાદો હોય ખેતરની, ગામડાની તાજી, એનો સ્વાદ જુદો હોય. સાંઠો તમે લઈ આવો ને તમે ફોયલો હોય ને જોડે રસ મીઠો લાગે. મહેનતની મીઠાશ છે ઓલી તૈયાર પેકેટમાં લઈ આવો એના કરતા. તો એ સાંઠામાં તમે જ્યારે ફોલવાની ગંડેરી કરવા બેસો ને ત્યારે 7-8 ગંડેરી નીકળે, પછી એક ગાંઠો આવે, વળી 7-8 નીકળે, વળી એક ગાંઠો આવે, વળી 7-8 નીકળે, વળી એક ગાંઠો આવે. જીવનમાં આ યાદ રાખવા જેવું છે મિત્રો કે જિંદગી શેરડીના સાંઠા જેવી છે. મીઠી બહુ છે, પણ પહેલાં છોલવી પડે, પછી એના કટકા કરવા પડે, પછી ચાવવી પડે, ત્યારે એનો રસ મળે. અને 8 વખત એનો રસ પીવો ને ત્યાં એક ગાંઠો તો આવે છે. એવરેજ કાઢી લેજો. આપણી બધાની લાઈફ તમે મનમાં રિવાઇન્ડ કરો. હાલો, હું ખોટું કહેતો હોઉં, કાઢો એવરેજ, બરોબર. 6-7 સારી જગ્યા કંઈક થઈ હોય ને બધું ધમધોકાર હાલતું હોય, અહીંયા એક કોવિડ આવે, લોકડાઉન આવે, વળી બધું ઠપ થઈ જાય, વળી પાછું ધીમે ધીમે બધું ચાલુ થાય, વળી કંઈક ઘરમાં કોઈક એવો અચાનક પ્રસંગ બની જાય, જીવનમાં કંઈક પ્રસંગ બની જાય, ક્રિપ્ટોમાં પૈસા રોક્યા હોય અચાનક ગાયબ થઈ જાય, બરાબર. શેર બજારમાં જે શેરમાં રોક્યા હોય એમાં તેજી ન આવે, થાય ને, બરાબર. ગાંઠા તો આવવાના જ છે મિત્રો.
પણ ભગવાને એ રચના કરીને તમને ને મને શીખવાડ્યું છે કે હંમેશા ગંડેરીમાં દાંત ખોસો ને તો રસ મળે, ગાંઠામાં દાંત ખોસો ને તો તમારું લોહી નીકળે. ગાંઠાને એટેન્ડ કરવાના ન હોય, ગાંઠાને થૂકવાના હોય, એને આઘા રાખીને આગળ જવાનું હોય. કૃષ્ણએ એના જીવનમાં કરીને બતાવ્યું છે. ગાંઠાઓ તો એને ભટકાણા, એ બ્લોકત્વ આપીને આગળ ગયા. તો આપણે આપણા જીવનમાં યાદ રાખવા જેવું છે. એટલે હું કહું છું કે મારો તો એ કૃષ્ણ છે કે જે અત્યારે પણ કામ લાગે એમ છે. ત્યારે તો એણે બહુ કામ કર્યા છે, પણ અત્યારે કામ કરી દે એમ છે. કેટલું બધું ડિપ્રેશન છે બધા લોકોને, કેટલી હતાશા છે, કેવી નવી સમસ્યાઓ ઊભી થઈ ગઈ આજકાલ. તમે વિચાર તો કરો. હવે કૌશિકભાઈ મારી જેમ ઓનલાઈન હોય છે ક્યારેક ક્યારેક, એટલે એને ખબર છે કે હવે 2 બ્લુ ટિક નો થાય એમાંય માથા લાગી જાય લોકોને. મેં તમને કાલ મેસેજ કર્યો, તમે જોયો નહીં બરાબર. તો પેલા વાલા હું નાનો તો કબૂતરના ગીતો આવતા, હવે બ્લુટિકના ગીતો આવશે. હું તો કહેતો હોઉં છું અમારા પ્રવચન બરાબર. તમે ફોટા સરસ મજાના પાડ્યા 5-15 કોઈક જગ્યાએ ફરવા ગયા. આપણે ફરવા જતી વખતે ફરવાની જગ્યા કરતાં ફોટા વધારે પડાવતા હોય. 2 દિવસ પહેલા જે નવું વર્ષ, આપણું તો નહીં પણ પેરિસમાં તો પ્રોપર નવું વર્ષ જ કહેવાય, ફ્રાન્સમાં એફિલ ટાવરની સામે 10 લાખ લોકો ભેગા થયા હતા નવા વર્ષની ઉજવણી કરવા માટે. આનંદ મહિન્દ્રાએ ફોટો મૂક્યો છે, આપણા ઉદ્યોગપતિ, વિડીયો અને ફોટો બે મૂક્યો છે. એમાં ફોટામાં છે ને તમને આમ જનમેદની ચિક્કાર ભરેલી દેખાય એફિલ ટાવરની સામે નવું વર્ષ ઉજવવા માટે. સામે આતશબાજી થઈ રહી છે, ઉપર ઝબકારો થઈ રહ્યો છે, ઉપરથી નવા વર્ષની જે ઉજવણીની જે ધબધબાટી હોય, રોશની હોય એ થઈ રહી છે. અને લોકો શું કરે છે ખબર છે? એક સાથે લાખો લોકો મોબાઈલનો સ્ક્રીન લઈને આમાં વિડીયો ઉતારે બધા. જે ફોટોગ્રાફરે ફોટો પાડ્યો ને એને એટલી ટેગલાઈન મૂકેલી કે સામે બનેલી આતશબાજી જોવી નથી, જે બને છે અત્યારે ફૂટે છે ફટાકડા, જે રંગબેરંગી આતશબાજી તમારા માટે તો થાય છે, એ લાઈવ ચાલે છે એ તમારે જોવી નથી. એનો અત્યારે લાઈવમાં ઊભો ઊભો વિડીયો ઉતારો છો ને ઘેરે જઈને તમે જોશો કા 5 જણાને બતાવશો. કારણ કે લોકોને મોહ એ થઈ ગયો છે કે મેં મજા કરી, ગામને ખબર તો પડવી જોઈએ, નહીતર મજા તો પાણી થઈ જાય, આપણે સજા થઈ જાય. આ મોહ થઈ ગયો છે આપણને. એટલે હું તો હસતા હસતા કહું, ગેલેરીમાં અમુક ફોટા પડ્યા રહ્યા હોય ને, જે આપણે ત્યારે મૂકવાના હોય, લગ્નમાં તૈયાર થઈને ગયા હોય ને ત્યારે મૂક્યા ન હોય, હવે ત્યારે જો શેર ન કર્યા હોય ને તો એ અવગતિએ જાય, પછી પ્રેત થઈને આપણને નડે. આપણે જેટલી વાર મોબાઈલ ખોલીએ ને એટલી વાર 2 ફોટા દેખાયા કરે કે આ મૂકવાના રહી ગયા હતા, મૂકવાના રહી ગયા હતા. એટલે એમાંથી ઘણા લોકો હવે નવો, અમારી નવી પેઢીના છોકરાઓએ નુસ્ખો ગયો થ્રોબેક. ગમે ત્યારે કોઈક જૂનો ફોટો 20 વર્ષ જૂનો મૂકી દેવાનો, નીચે લખી નાખવાનું થ્રોબેક, કે જૂનો ફોટો છે, બસ મૂકી દીધો. કહેવાનો મતલબ એ છે કે આપણે જીવનમાં ડિપ્રેસ એટલે છીએ કે આપણને એમ થાય છે કે બીજાઓ આપણને ભાવ નથી દેતા, બીજાઓ આપણને લાઈક નથી કરતા, બીજાઓ આપણે આપણી સરસ સાડી પહેરીને ગયા. હમણાં બાપુની કથામાં લોકભારતી બેઠો હતો સાહેબ, તો લોકભારતીમાં બાપુ ટૂચકો કીધો, બહુ મજાનો ટૂચકો કીધો, મારો નથી એમણે કીધો, મેં સાંભળો. કે પતિ પત્ની એમ કે નવા નવા લગ્ન થયા હશે ને તો આમ 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 હાથ હાથમાં આમ ભરાવી અને હાલતા હાલતા જતા. હવે આમ પિક્ચરમાં જોવું સારું લાગે, પણ એકચ્યુઅલી હાલો ને તો બહુ મુશ્કેલી પડે. તમે જોજો બરાબર, પ્રયત્ન કરીને જોજો, ઘરના જ્યારે કરજો, આડાવડા બીજા પ્રયત્નો કરતા નહીં બરાબર. આમ પ્રયત્ન કરીને જોજો, તમે આમ ફોટો પડાવો ને ગીત ગાવો ને સિનેમામાં બધું સારું લાગે જોવામાં. એકચ્યુઅલી બજાર હોય ભીડવાળી, અમદાવાદમાં માણેક ચોક જેવી બજાર હોય, અહીંયા પતિ ને પત્ની 2 જણા હોય, આમ ભલે તમે આમ આમથી આમ આમ હાથ રાખી, 2 એક હાથમાં આમ પરોવી અને હાલવાની ટ્રાય તો કરો એકવાર. 2 મિનિટમાં હાથ છૂટો પડી જાય, તમારે જ પાડી દેવો પડે. આમાં તો કોક પગ કચડીને જતું રહેશે ને કોક ઠોસા મારીને જતું રહેશે. કોક પરગજુ ભાઈ એમ કીધું, અંકુરભાઈ જેવા કોક હશે, એને એમ કીધું કે ભાઈ આ તમારો પ્રેમ બહુ સાચો, અમને કંઈ વિરોધ નથી તમે પ્રેમ કરો એમાં, પણ આમાં તમે ઠોસા ખાશો ગામના, આવી રીતે હાલશો. એના કરતાં જરાક મોકલા રહ્યો ને, પછી જ્યાં ખુલ્લું મેદાન દેખાય અહીંયા વળી હાથ પકડી દેજો. આ ભીડમાં હું આટલો હાથ પકડી ખેંચીને ખેંચીને આલો છો, એટલો બધો પ્રેમ ઉભરાઈ જાય છે. એટલે પતિએ કીધું કે ના ના, આ બાજુમાં સાડીની દુકાનો હાલવે છે. એટલે મેં પકડીને રાખ્યું છે કે નહીં નહીં, પેલા હાઈલ જ જાવ અહીંથી, હાઈલ જ જાવ અહીંથી, આમથી આમ છૂટું કરવાનું જ નહીં. છૂટું કરો તો ક્રેડિટ કાર્ડ દેવું પડે ને ખિસ્સામાંથી.
બરાબર, હમણાં એ કે છોડી દઈશ, તમે જોજો હમણાં આવતી શેરી ઓલી શેરી ફરી જાય ત્યાં પછી દુકાન નથી સાડીની એટલે ત્યાં હું છોડી દઈશ હાથ. તો આવો જમાનો થઈ ગયો છે. આ જમાનામાં ડિપ્રેશન આવે ને ત્યારે કૃષ્ણ કથા યાદ કરજો, વિચાર કરજો શાંતિથી. ક્યારેક તમને ને મને જે નથી મળ્યા ને એવા દુઃખ કૃષ્ણને મળ્યા છે. જન્મતા આવે મા બાપનો ખોળો તમારે મારે છોડવો નથી પડ્યો, કૃષ્ણને છોડવો પડ્યો છે. રાજમહેલના અધિકારી હોવા છતાં જેલમાં જન્મ થાય, જેલમાં જન્મ થઈને ધૂળમાં રમવું પડે. વિચારો તો ખરા. કાલિય નાગની કથામાં જળકમળ છાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે, આપણે ગાઈ ગાઈને બહુ મજા કરીએ, પણ વિચાર કરો રમવામાં આખી દુનિયા તમારી ભેગી હશે, જમવામાં આખી દુનિયા તમારી ભેગી હશે, તાળી પાડવામાં આખી દુનિયા તમારી ભેગી હશે, પણ કસોટી આવશે ને ત્યારે તમારે એકલા જ ધુબાકા મારવા પડશે. આ જીવનનું પરમ સત્ય આપણને શીખવાડ્યું. કટોકટીમાં લોકો ઊભા ઊભા કિનારે બધા જોતા હતા, કોણ બહાર આવે છે, નાગ બહાર આવે છે, કાનુડો બહાર આવે છે. કોઈ ભેગે ધુબાકો માર્યો, એકેય ભાઈબંધે ધુબાકો માર્યો? કે રમવામાં આપણે ભેગા હતા, દડો કઈ એક જ માણસ નહોતો રમતો ને, એકલો 10 જણા રમતા હતા, તો 10 ધુબાકા મારવા જોઈએ ને કે હાલો દડો લઈ આવીએ. જીવનનું પરમ સત્ય છે, કડવું સત્ય છે પણ પરમ સત્ય છે. આપણી પથારી આપણા પોતાના જ ફેરવતા હોય છે, પારકાને ક્યાં ખબર હોય કે તમે પથારી ક્યાં પાથરો છો? આટલું પરમ સત્ય છે. બરાબર. તો કટોકટીમાં એકલા લડ્યા દરેક જગ્યાએ. તમે વિચાર કરો, કંસને મારતી વખતે જે અર્જુનને વિચાર આવ્યો ભીષ્મની સામે બાણ ચલાવતી વખતે, અને વિષાદ યોગ થઈ ગયો અર્જુનને ગીતામાં, એ નહીં થયો હોય કૃષ્ણને કે આ મારો મામો છે, આના ખોળામાં મારે રમવાનું હોય, અને મારવાનો કેવી રીતે હોય 14 વર્ષ? પણ કૃષ્ણ એકલા જ છે, પોતાની ગીતા પોતાને સંભળાવી દીધી હોય અને કર્મ કરી લીધું. પણ કર્મ કર્યા પછી મથુરાના સિંહાસન ઉપર ભોગ ભોગવવા બેઠા નથી. નવી પેઢીના મિત્રોને મારે ખાસ કહેવાનું, અને તમે કહેજો, સરસ મજાનું છાત્રાલય બને છે જ્યાં વિદ્યાર્થીઓ આવે એને કહેજો, મારે ખાસ કહેવાનું કે 14 વર્ષ એટલે 10મા ધોરણની ઉંમર કહેવાય ત્યારે કૃષ્ણની પાસે રાજપાટ હતું. સવારે માખણ ને સાંજે રાસ પાર્ટી 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 કરત આખો દી, કોઈ પૂછવા વાળું નહોતું. પણ કૃષ્ણ સાંદીપનીના આશ્રમમાં ભણવા જતા રહ્યા. સમજો આ વાત બરાબર, ભણવા જતા રહ્યા. એમણે સાબિત કરીને તમને કીધું કે સત્તા અને સંપત્તિ કરતા દુનિયામાં સૌથી મહત્વનું હોય તો એ જ્ઞાન છે. પેલા જ્ઞાનના શરણે જાઓ, સત્તા અને સંપત્તિ તમારા પગમાં આળો છે. એક મોરપીછ મગજ માથે મૂકી દો ને, મુગટ ન હોય તો કાંઈ નહીં, મોરપીછથી દુનિયા તમને ઓળખતી થઈ જશે. પર્સનાલિટી એવી બનાવો કે તમારે મુગટોની જરૂર ન પડે, ખાલી મોરપીછથી જગતમાં તમારી ઓળખ થઈ જાય. સાંદીપની જેવી આશ્રમમાં ગયા છે જ્યાં 5 સ્ટાર સ્કૂલ નથી, ગરીબ માણસો ભણે છે. ગુરુ દિવાળીને ગોતવા નીકળે છે રાતના. જ્યાં જ્યાં જોશો ત્યાં લગ્ન થાય છે. તમારા ને મારા લગ્નમાં આપણે કૃષ્ણના ગીતો ગાતા હોઈએ, કંકોત્રીમાં રાધા કૃષ્ણના ચિત્રો મૂકીએ, લગ્નના મંડપની અંદર ખાસ મુકાવીએ રાધા કૃષ્ણના પેઇન્ટિંગ્સ. બરાબર. કૃષ્ણના લગ્ન એવી રીતે નથી થયા. એક માણસની જાન હતી, સિંગલ પર્સન જાન. પોતે એકલા ગયા અને રૂકમણીને લઈ આવ્યા. રૂકમણીએ કાગળ લખ્યો હતો. હું હસતા હસતા જુવાનિયાઓને કહે ખરો, તમારે કોઈક રાધા છૂટી ગઈ હોય તો જીવનમાં આગળ વધો, સારા કામ કરો, નવું શીખો, જ્ઞાન મેળવો, અને પોતાના કાંડે સોનાની દ્વારકા બનાવો તો કોઈક રૂકમણી પ્રેમપત્ર લખશે. મૂંઝાવાની જરૂર નથી. પણ પ્રેમપત્ર લખે ત્યારે દ્વારકા નહીં હોય તો રાખશો ક્યાં? પેલા દ્વારકા તો ઊભી કરો તમારી. તો આ કૃષ્ણ છે. પોતાના માટે એને કાંઈ નથી કર્યું. જ્યાં જ્યાં યુદ્ધો લડ્યા જીતી ગયા ને, નરકાસુર હરાવ્યો હોય કે જરાસંઘને હરાવ્યો હોય, રાજ નથી લઈ લીધું, આપીને નીકળી ગયા છે એના સંતાનોને, જે તે વ્યક્તિના સંતાનો, જરાસંઘના દીકરાને, નરકાસુરના દીકરાને. પોતે તો ખાલી સ્થાપના કરી ધર્મની, બસ ભેગું કર્યું. હું ઘણીવાર આવા કોઈ સારા કાર્યક્રમમાં મને કહે કે સમાજ માટે કંઈક અપીલ કરજો, હું કહેતો જઉં છું કે સાહેબ, આ દુનિયામાં કુદરત છે ને આપવામાં માને છે, માણસ છે ને માપવામાં માને છે, અને રાક્ષસ છે ને કાપવામાં માને છે. કુદરત તો આપે છે છૂટે હાથે. કુદરતે તડકો આપ્યો ને વરસાદે આપ્યો, પવને આપ્યો, આપણે માપ બનાવ્યા. આટલા ઇંચ વરસાદ પડ્યો, આટલા ડિગ્રી ગરમી પડી. માણસ માપવામાં માને, કુદરત આપવામાં માને, અને રાક્ષસ કાપવામાં માને. હમણાં ઉત્તરાયણ આવશે, તમે જોજો, 365માંથી એક દિવસ એવો આવશે કે બધા આમ જોવાને બદલે આમ જોતા હશે. બરાબર. પણ બધાને રસ છે એ પોતાનો પતંગ ચગે છે કેવો એમાં નહીં હોય, બાજુવાળાનો કપાય કેવો એમાં હશે.
એટલે આપણે ત્યાં ઉત્તરાયણ વખતે પતંગોની ડિઝાઇનમાં કોઈને રસ નથી પડતો, પણ માંજાની મજબૂતાઈ બધાને બહુ રસ પડે. સરકારે નોટિસ આપવી પડે કે આ દોરી નથી વાપરવાની, આ ગળા નથી કાપવાના, તોય કોકને કોક ઘટના બની જ હોય. લોકોને કાપવામાં રસ. આ બધાની વચ્ચે કૃષ્ણ મોટા થયા. તમે વિચાર કરો, લગ્ન એવી રીતે થયા, સ્વયંતક મણીનું આળ આવ્યું માથે, જાંબુવન સાથે લડવું પડ્યું, ગુફામાં જઈને પોતાના દીકરા પ્રદ્યુમનને શંબર નામનો રાક્ષસ ઉપાડી ગયો. તમે એક પછી એક હું તમને કથા કહું ને, આપણે કથા તો અહીં ચાલે જ છે એટલે મારે કરવાની જરૂર નથી. તમને હું ખાલી યાદ દેવડાવું છું કે માણસના જીવનમાં આવીને કેટલી પીડા આવે, કેટલી દુઃખ આવે. હસ્તિનાપુરમાં પોતે કંઈ પ્લોટ લઈને નથી આવ્યા, બરાબર કે 10,000 વારનો પ્રીમિયમ પ્લોટ પહેલા દ્વારકાધીશ કન્સ્ટ્રક્શન લિમિટેડના નામે કરો, પછી જીતાડી દઉં. શ્રાપ લઈને આવ્યા છે ગાંધારીનો. છેલ્લે પણ અંતિમ કાળે મેં કીધું એમ યુદ્ધ લડતા લડતા ગયા સ્વજનોની સામે. તો જીવનમાં દુઃખ. અહીં મેં જે બેઠા હોય એમાંથી ઘણા લોકો તો વોટ્સઅપમાં પોતાનું કોલેજનું કે સ્કૂલનું રિયુનિયનનું ગ્રુપ બન્યું હોય તેમાંય ડોકાશિયા કાઢી આવે. આપણે જેને ફૂલ દેવા ગયા હતા એ હવે ડીપીમાં સમાય છે કે નહીં એ ચેક કરી આવે, બરાબર. પણ કૃષ્ણને પછી પાછા જઈ નથી શક્યા. છોડ્યા પછી ગોકુળ વૃંદાવન, ગોપીઓ ગીતો ગાઈને રોતી રહી, ઓધાજીને સંદેશા આપતી રહી, અક્રૂર ઉદ્ધવ બધા જાય. કૃષ્ણ ક્યારેય પાછા નથી ગયા. જીવનમાં કશુંક પામવા માટે કશુંક છોડવું પડે સાહેબ. તમારે યોગેશ્વર બનીને જો દુનિયાને ગીતા સંભળાવી હોય ને, તો રસેશ્વર બનીને તમે જે લાડ કર્યા હોય ને ભાઈબંધો સાથે, કોકની છોડી દેવા પડે. આ સંદેશ છે એમના જીવનમાં. અને એટલે મારા મિત્રો, આ કથા તો મેં તમને જરા ફાસ્ટ ફોરવર્ડમાં કીધી, અમુક પ્રસંગો નથી કીધા, તમે સાંભળવાના જ છો. મારે યાદ એ દેવડાવવાનું છે કે નાની નાની વાતમાં આપણે ડિપ્રેસ થઈ જાય, મરવાના વિચાર કરીએ, મારવાના વિચાર કરીએ અને ફ્રસ્ટ્રેટ થઈ જાય ને, ત્યારે કૃષ્ણને યાદ રાખજો. આટલું બધું સ્વેઠા પછી, આટલું બધું સહન કર્યા પછી, આટલી બધી પીડા પછી કૃષ્ણએ હસતો ચહેરો રાખ્યો છે. ક્યાંય કોઈને ખોટું કીધું નથી, ક્યાંય માથાકૂટ કરી નથી, ગીતો ગાયા છે, મસ્તી કરી છે, મોરપીછ રાખ્યું છે, રંગબેરંગી જીવન જીવ્યા છે. અને એટલે મારા મિત્રો, જે પોતાની પીડા અંદર ગળીને બીજાને સુખી કરે છે ને, એ ઇન્સાનમાંથી ભગવાન બની જાય છે. તમારે બનવું હોય તો તમે થઈ શકશો. તમે જો આ કરશો તો તમે ભગવાન થઈ ગયા હશો. આ કૃષ્ણ છે, આ કાનુડો છે, આ એના ગીત છે, આ એની કથા છે. અને આ વાત એટલા માટે મેં અહીં સુધી તમને બધા કલર પૂરીને કીધી કે આ કૃષ્ણનું પુસ્તક લખવું હોય તો રંગબેરંગી જોઈએ. યુદ્ધ અને બુદ્ધ બંને કૃષ્ણમાં છે. વૃંદાવનમાં ગાય ચરાવતી વખતે બુદ્ધ છે, શાંત છે, અને પરાક્રમ દેખાડતી વખતે વિરાટ દર્શન તમને કરાવી દે છે. કાલો અસ્મિ લોકક્ષય પ્રવૃત્ત, કામો અસ્મિ પણ એ છે ને કાલો અસ્મિ પણ એ છે. ગીતામાં બંને શ્લોક છે. કામદેવ પણ હું છું અને કાળ પણ હું છું, વસંત પણ હું છું, યોગી પણ હું છું, સંત પણ હું છું. જો તમને ને મને બધાય કૃષ્ણ યાદ દેવડાવે છે. હું ઘણીવાર કહું કે થોડાક જીવનમાં કળાનું મહત્વ રાખવું, સર્જકતાનું મહત્વ એટલે રાખવું કે કૃષ્ણે ઋગ્વેદ પસંદ નથી કર્યો, સામવેદ પસંદ કર્યો છે. હું સામવેદ છું. ગીતામાં 7મા અધ્યાયમાં કૃષ્ણ એમ કહે છે કે હું મણિસૂત્ર છું, દોરો છું, મણકાને પરોવતો. અને એમાં એક સરસ વ્યાખ્યા આપે છે કે હું સૂર્યનું તેજ છું અને જળનો રસ છું. જો હું સૂર્ય છું ને હું જળ છું એમ નથી કીધું. સૂર્ય તેજ વગરનો સૂર્ય હોય જ નહીં, ગોળો થઈ જાય, ખાલી તેજ કાઢી નાખો તો. રસ વગરનું જળ હોય જ નહીં, હવા થઈ જાય. જે અંદરનું તત્વ તમે જોઈ નથી શકતા નહીં, હું છું એમ કૃષ્ણ કહે છે. જળ તો તમે હાથમાં લઈ શકો ને કોકને 2 ગ્લાસ ભરીને આપી શકો. સૂર્ય તો તમે જોઈને ફોટો પાડી શકો, પણ તેજના ફોટા ન પડે, સૂર્યના ફોટા પડે. જળ તમે ગ્લાસમાં ભરીને આપી શકો, રસ ગ્લાસમાં ભરીને ન આપી શકો. કૃષ્ણ એ તમને મને કહે છે કે મને ક્યાંય ગોતવો હોય તો હું અદૃશ્યમાં દ્રશ્ય છું. આ કૃષ્ણ છે, આ વિરાટ દર્શન છે. અને એટલે મારે પેલું પુસ્તક બનાવવું હતું. હું તમને કહેતો તો એ, પણ મારે અહીં લગીની યાત્રા એટલે કરી કે હું મારી વાત નથી કેવી, મારે કૃષ્ણની વાત કેવી છે. તમને એમ લાગે કે આ ભાઈ પોતાની બુકની વાત કરતા હશે. મારે નિખાલસતાથી, પ્રામાણિકતાથી વાત મારે છે કરવી છે ને. કૃષ્ણ છે, આજે બને છે, આજે નરસિંહ મહેતાની હુંડી લખાઈ છે, એ વાત કરવી છે. મેં પુસ્તક મૂકી દીધું સાઈડમાં, નથી કરવું. કારણ કે નથી આપણી પાસે ચિત્રકારોને દેવાના પૈસા, નથી રંગબેરંગી પ્રિન્ટિંગ કરાવવાના પૈસા. છાપવાનું મારે મુજબ છાપવું હતું, બીજા કોઈને આપવું નહોતું છાપવા માટે. થઈ ગઈ વાત, પૂરી થઈ ગઈ.
મને પ્રવચનોના આમંત્રણ મળે એ ટોકરિયા બાવા જેવું છે, સામેથી કોઈ દી માગવાનું નહીં. આ બધા બેઠા છે, પૂછો ઘરના જ મેમ્બરો છે આગળ બધા જેટલા બેઠા એટલા. કોઈ દી મારો કોઈ મેસેજ કે ફોન નહીં આવ્યો હોય કે આપણું જરાક ગોઠવો તો ખરા, તમે મોટો કાર્યક્રમ કરો છો. નેવર એવર, કોઈ દી નહીં. તો એમાં અમેરિકામાં મારે જવાનું થયું પ્રવચન માટે, અને ત્યાં વાવરામાં એક હેમંતભાઈ પટેલ નામના ભાઈ, વાવરા આપણું દક્ષિણ ગુજરાતનું ગામ છે, એ ત્યાંથી પહોંચ્યા હતા અમેરિકા. સરસ સારું ગોઠવાયેલું એમનું. હું એક બીજા પ્રવીણભાઈ પટેલની ઘરે હતો ને, ત્યાંથી મારે જવાનું હતું લોસ એન્જલસ. મારા ગોવિંદ મામા છે, ગોવિંદભાઈ લાલાણી, સિદ્ધસર મંદિર સાથે બહુ જોડાયેલા છે, સ્વામીજી સચ્ચિદાનંદજી સાથે પણ બહુ ફરતા. ગોવિંદ મામા એ બાજુ રહે, મારે ત્યાં જવાનું હતું. હું ગ્રેહાઉન્ડની બસમાં જવાનો હતો ટિકિટ લઈને. આ હેમંતભાઈ આવ્યા હતા પ્રવીણભાઈને મળવા. તેણે એમ કીધું કે તમે બસમાં જાઓ, તમે મહેમાન જ છો અમારા, હાલો ને હું મારે ગાડીમાં તમને લઈ જાઉં. હું એ બાજુ જ રહું છું, કોઈ ઓળખાણ નહીં. ગાડીમાં મેં બેઠા, બરાબર. મને કે ડ્રાઇવિંગ લાંબુ છે, તમને વાંધો ન હોય તો રાતનો નાઇટ હોલ્ટ મારું ઘર રસ્તામાં આવે છે, ત્યાં કરી લઈએ, સવારે તમને હું તમારે જવું છે ત્યાં પહોંચાડી દઈશ. મને તો ડાયરેક્ટ મળી ગઈ. મેં કીધું હા તમારી ઘરે રોકાઈ જશું, વાતો કરવાની મજા આવી. શોખીન માણસ હતા મારી જેવા, હરવા ફરવાના, ખાવા પીવાના, જલસાવાળા માણસ હતા. મને વાતો ખૂબ ખૂટે નહીં. એમના ઘરમાં રાતના અમે બેગ લઈને પગ મૂક્યો ને, તો દરવાજો ખુલ્યો, ત્યાં કૃષ્ણની આરસની ભવ્ય મૂર્તિ. એટલે મેં કીધું વાહ સરસ મૂર્તિ છે. મેં ફોટો પાડ્યો મૂર્તિનો. મને કે હા કૃષ્ણનો બહુ પ્રેમ મને. મેં કીધું મને બહુ પ્રેમ કૃષ્ણ ઉપર. મેં એક આખું પુસ્તક તૈયાર કરીને રાખ્યું છે. તો મને કે તો મને કહેજો ભાઈ, હું તો વાંચું છું, ગુજરાતીમાં વાંચી શકું છું. અહીં અમેરિકા આવીને અંગ્રેજી નથી વાંચતો, હજી ગુજરાતી વાંચું છું. મેં કીધું છપાણું નથી હજી, મારી પાસે પડ્યું છે એમને લખાયેલું. મને કે કેમ નથી છાપ્યું? મેં કીધું બજેટ નથી એટલે નથી છાપ્યું. આવું હાવ મિત્ર ભાવે જે વાત થતી હોય, પહેલી જ વખત જે માણસને હું મળું છું, જેને કોઈ બીજી આગળ પાછળની ઓળખાણ નથી મારી પાસે, તો બીજે દિવસે એ મને મૂકવા આવ્યા સાવ સામેથી. એમને મને કે ઓલું કૃષ્ણનું પુસ્તક તમે છાપો ને. મારા મનમાં એવો ભાવ આવ્યો કે આવું કોક કે ને એટલે એને પોતાની પબ્લિસિટી જોતી હોય. એટલે મને એમ થયું કે હમણાં પછી તો પુસ્તક લખતી વખતે એમ કે આ ચેપ્ટર કાઢી નાખજો ને, ઓલું લખતા નહીં ને, અમારા ગુરુદેવનું આ મૂકી દેજો ને, મારા બાપુજીનું આ લખજો ને. એટલે મનમાં મને એમ થયું કે હમણાં આ ભાઈ આવી કંઈક વાત કાઢશે એટલે આપણે વિવેકપૂર્વક, એક તો બિચારાએ મફત ખવડાવ્યું, ઘરે રાખ્યો, ડ્રાઈડ આપી, આપણે કહેવું પડશે કે ભાઈ તમે આમાં પડતા નહીં, મને મારી રીતે કરવું છે પુસ્તક. એમાં એમ બોલ્યા કે મને એવી ઈચ્છા છે કે તમે કૃષ્ણનું પુસ્તક કરો, પણ મારી એક શરત છે, હું તમને એના પુસ્તકના જે ખર્ચ થાય એ ચૂકવી દઉં, પણ એક શરત છે, મારું નામ ક્યાંય મૂકતા નહીં. જીવે છે હજી, સહી સલામત છે, મારા પ્રવચનના વિડીયો જોતા હોય છે, એટલે આમાં ક્યાંય ફેંકાફેંકી નથી, બરાબર. મેં કીધું આ તો હમણાં તો હું મનમાં વિચાર હજી કરતો હતો કે ભાઈ આવું બધું જે માણસ એમ કે ને કે તમારે પુસ્તક છાપવું હોય એટલે આપણે બીજું સ્ટેપ એ આવે કે હું મદદ કરું, પણ તમારે મારું આટલું કરી દેવું પડે તો હું મદદ કરું, બિનશરતી. શરત એક જ, મારું નામ ક્યાંય મૂકતા નહીં, મારે પબ્લિસિટી નથી જોતી, કૃષ્ણનો પ્રેમ જોઈએ છે બસ. મેં તો પછી એવું કહ્યું કે એમના ઘરના કૃષ્ણનો ફોટો છે ને હજી JSK મેં રાખ્યો છે. તમારું તમે શરતમાં મને બાંધી લીધો કે મારું નામ ન મૂકતા, કૃષ્ણ તો મૂકી શકું ને. અને એમણે મારો પાડેલો ફોટો છે ને મેં લાસ્ટ ટાઇટલ ઉપર રાખ્યો છે, નીચે લખ્યું છે તસવીર હેમંત પટેલ. મેં કીધું જો આ કૃષ્ણએ જ શીખવાડી અમને સારા કામ માટે છટકબારી કેમ ગોતવી. તો હું તમારું નામ મારે ફોટા નીચે જ મૂકવું પડે ને, તમારો જ પાડેલો ફોટો છે, તમે મારો ફોટો પાડ્યો તો એ મૂક્યો જ. હજી બદલાયો નથી, એડિશન ભલે ફરી ગઈ. પહેલી આવૃત્તિ એમને કારણે છપાણી. ચિત્રો છે એ કરવાવાળા બિપિનભાઈ સોની નામના કચ્છના કલાકાર, મેં એમનું એક પુસ્તક જોયું ને એમને ફોન કર્યો અને મેં એમને કીધું ખરું, મેં કીધું અત્યારે મારી પાસે પૈસા નથી, પણ અમેરિકામાં એક ભાઈ છે પૈસા દેવાના છે, તમે મને કહો એટલે પુસ્તકના ખર્ચના પૈસા એ આપશે, પુસ્તક વેચાશે એમાંથી કમાણી થશે ને હું તમને આપી દઈશ. બિપિનભાઈ જીવે છે, એ સહી સલામત છે, હમણાં મારા જન્મદિવસની પાર્ટીમાં આવ્યા. બરાબર. બિપિનભાઈ એમ કીધું કે હું એક જ શરતે તમને બધા, તમે કયો તમારી ઘરે આવીને સમજી જાઉં તમારા મગજમાં કેવા ચિત્રો છે, હું બનાવી દઉં. હું કલાકાર જીવું છું ને કૃષ્ણ માટે મારે સેવા કરવાની આવી, મને બહુ ગમી, તમારો ભાવ મેં જોઈ લીધો કેવો છે, બરાબર. મારે તમારી પાસે રૂપિયા નથી લેવા, તમારે દેવા હોય તો દેજો તમને શોભે એટલા, અને ન દેવા હોય તો કાંઈ નહીં, હું ચિત્રો બનાવી દઈશ, જવાબદારી મારી.
પુસ્તક થઈ ગયું, એમાં બિપિનભાઈનું નામ છે, હેમંતભાઈનું મેં કીધું જરા ટ્રીક કરીને મૂકેલું નામ છે. બેમાંથી કોઈએ ક્યાંય પૂછ્યું નથી કે આ શું કામ છાપ્યું ને આ કેમ લખ્યું ને આ કેમ આમ કર્યું ને. પહેલી આવૃત્તિ એમના પ્રેમથી થઈ, બીજી આવૃત્તિમાં તો આપણે મેં કીધું એમ લોકોનો બહુ ભાવ મળ્યો, બહુ પ્રેમ મળ્યો, હાથો હાથ લીધું. હજી ઇન્સ્ટાગ્રામમાં લોકો સ્ટોરીઓ મૂકે છે, 18-18 વર્ષના છોકરા છોકરીઓ મૂકે છે. આ મેં તમને આટલી લાંબી કથા એટલે નથી કીધી કે પુસ્તક જે ક્યાંય છે. મેં એટલા માટે તમને કીધી કે જો તમે કૃષ્ણને પ્રેમ કરતા હો તો તમારે રથ, પિતાંબર, મોરપીછ, મુગટ બધાયની રાહ જોવાની જરૂર નથી. કોઈને કોઈ હાથ તમને એવો જીવનમાં મળવાનો છે કે જે કૃષ્ણએ મોકલેલો સાથ હશે. આ મારો અનુભવ છે એટલે હું બોલું છું તમારી વચ્ચે. જીવતા માણસોના નામ લઈને સરા જાહેર ઓન કેમેરા રેકોર્ડિંગ થાય છે બોલું છું, કારણ કે આપણે કાંઈ ખોટું કર્યું નથી, બોલવામાં શરમ આવે. એટલે મારા મિત્રો, ગીતાનો આખો સંદેશ, આજની છેલ્લી વાત જે હું તમારા સુધી પહોંચાડું છું એ આ છે. કારણ કે અમારે વાત થઈ હતી, અમે પૂછતા હતા કેટલું હલાવશો, એટલે મેં કીધું હવે આ પેઢીને હું સમજી ગયો છું. અને એમાં કોવિડ પછી OTT આવી ગયું ને પછી તો બધાની કેપેસિટી પૂરી થઈ ગઈ કે હવે તમે 2 લીટર બોટલ પાણી લઈને આવ્યા હો જ્ઞાનનું, બરાબર, પણ સામે 200 ml નો ગ્લાસ હોય, ઢોળાઈ જાય પછી નાખો તો. એટલે શિયાળામાં તમને મારે ખોટે ખોટા અત્યારે વર્કિંગ ડે છે, આમ જુઓ તો થાકીને આવ્યા હશો. ઘણાને કાલે પાછું કામ તો હશે જ, બરાબર, કાલે વર્કિંગ ડે જ છે. એટલે મારે એવી માથાકૂટમાં તમને બાંધવા નથી કે બહુ લાંબુ લાંબુ બોલું, પણ જેટલું બોલું એમાંથી તમે જો થોડુંક આચરણ કરો ને તો કૃષ્ણ આ કહે છે, ભગવદ્ ગીતાનો આખો સાર છે ને આ જ છે. એમાં એવું કંઈ છે જ નહીં કર્મ છોડી દેવાના. મારા હાથમાં કંઈ છે નહીં, ભગવાન જ બધું આપવા વાળો ને લેવા વાળો છે. એટલે આપણે કર્મણીય વાધિકરસ્તનો આળસુ અનુવાદ કર્યો. ક્યાંય કરવાની જરૂર નથી. દેને વાલા જબ ભી દેગા દેગા છપ્પર ફાડ કે. લોટરી રમોન, મટકા રમોન, બરાબર, ગમે ત્યાં આંકડા રમો, શેર બજારમાં રમો. ભીખુદાનભાઈ કહે ને કે મોટો છોકરો શું કરે તો કે બેંકમાં નોકરી કરે, નાનો શું કરે તો કે ખેતી કરે છે, એનાથી નાનો શું કરે તો કે એ જે સામે મળે એનું કરે, બરાબર. તો આપણે આવું કંઈ કરવાની જરૂર નથી. કૃષ્ણ આટલો જ નાનકડો મેસેજ આપે છે, કર્મ બધાય કરવાના છે. જે કર્મ છોડે તે પડે, જે કર્મના ફળ છોડે તે ચડે. આ ગાંધીજીનો અનુવાદ છે, મારો નથી. કર્મ છોડે તે પડે, પણ કર્મના ફળ છોડે તે ચડે. કોઈ સારું કામ થતું હોય અને તમારી લક્ષ્મી જો ત્યાં જાય તો એમાં કાંઈ ખોટું નથી. ધનની 3 જ ગતિ છે, દાન, ભોગ ને નાશ. ઉપનિષદમાં કહેવાયેલું છે. દાન કરશો તો લાંબો સમય ઉગીને કોકને સાતા આપશે. કોક ઝાડ નીચે આપણે છાંયો ગોતીને ગાડી પાર્ક કરીએ ત્યારે આપણે આભાર નથી માનતા, પણ એ ઝાડ વાવવા વાળો બાજુમાં નથી બેઠો, છતાંય ઝાડ તો તમારે મારે ગોતવું જ પડે છે ને ગાડી પાર્ક કરવા માટે, બરાબર. એટલે દાન કરશો તો વધારે લાંબુ ટકશે, ભોગ કરશો તો તમે જીવશો એટલા પૂરતું તમારી પાસે રહેશે. અને બેમાંથી કાંઈ નહીં કરો ને તો કોક બીજો તો વાપરી જ નાખશે તમારું ધન. નાશ તો નિશ્ચિત છે. તમે હાચવીને ભેગું કર્યું હશે ને જો સારા કામમાં વાપરું નહીં હોય તો કોક પોતાના નઠારા કામમાં વાપરી નાખશે, તમારા ગયા પછી વાપરી નાખશે. ઘણા રાહ જોશે તમે જાવ એની, અને ઘણા ધક્કોય મારી દેશે જાવ એના માટે. તો આના કરતા યોગ્ય રીતે લક્ષ્મી, એટલે જ આપણે ત્યાં વિચાર કરો, વિષ્ણુના પત્ની લક્ષ્મી છે, જનરેટર બ્રહ્મા છે સંસારના, ડિસ્ટ્રોયર શિવ છે, સંહારક શિવ, સર્જક બ્રહ્મા, સંચાલક કોણ? જીઓડી ગોડ, ઓપરેટર વિષ્ણુ. અને સંસાર ચલાવવો હોય તો લક્ષ્મી જોઈએ. એટલે દિવાળીમાં લક્ષ્મી પૂજન સૌથી મોટો ભારતનો તહેવાર છે, કારણ કે સંસારનો તહેવાર છે દિવાળી, વૈરાગ્યનો તહેવાર નથી. તો વિષ્ણુના અવતારમાં ભેગા બાજુમાં લક્ષ્મીજી બેઠા હોય, કારણ કે વિષ્ણુએ સંસારમાં આવવાનું છે, રામે સંસારમાં આવવાનું છે, કૃષ્ણે સંસારમાં આવવાનું છે. અને એણે જો પૃથ્વી ઉપર આવવું હોય તો લક્ષ્મી જોઈએ. એટલે હું બધા છે સાંભળતા હોય ને એ વિનંતી કરું કે મજબૂત અને સાત્વિક માણસો છે. મને તો લિસ્ટ બતાવ્યું બધા ટ્રસ્ટીઓનું, પછી આ તો મગન બાપા બાજુમાં બેઠા હોત તો હું તો એમને પાનું ફેરવીને મૂકી દેત. મને કાં પહેલું નામ વાંચ્યું, મેં કીધું આ વાંચ્યું, તો મને કંઈ ભૂપેન્દ્રભાઈ પટેલ છે ને આપણા CM, એટલે એમ કીધું ખરું, મેં કીધું આ કાઉન્સમાં લખ્યું નથી એટલે ખબર ન પડી મને, કંઈ આ CM તરીકે નથી, આ માત્ર પાટીદાર તરીકે છે. તો યોગ્ય માણસો કે જેને ઉગવે, પાટીદાર કોને કહેવાય? જે એક દાણો આપો ને એમાંથી ડુંડું કરીને આપે, મુઠ્ઠી દાણા આપો ને ખેતર કરીને આપે. તો આ લક્ષ્મી આપણી ઉગે એવું સરસ તમે બધા કામ કરો છો, એવો સંકલ્પ. જુવાનિયાઓ ખૂબ બધા દોડાદોડી કરે છે, હું બહાર જોઈ મેં આખી ટીમ 200-300 જેટલા જુવાનિયાઓ મને વાત પણ કરી
અત્યારે બેઠા છે મોટા ભાગના, હું એને સલામ કરી લઉં. તમે કૃષ્ણનું કામ કરો છો, કારણ કે તમે તમારા માટે દોડાદોડીને ઉજાગરા નથી કરતા, તમારા માટે તમે પરસેવો નથી પાડતા, તમે બીજાનું ભલું થાય, સમાજનું ભલું થાય, માણસનું ભલું થાય, જનહિત માટે આ દોડાદોડી કરો છો. એટલે કર્મ છોડે તે પડે, એટલે કર્મના ફળ છોડે તે ચડે. નવી પેઢીની જનરેશન માટે કહું, જે ઇંગ્લિશમાં જ સમજે છે, ગુજરાતીમાં સંસ્કૃતમાં નથી સમજતી, કે તમારે હંમેશા કર્મ ઉપર ફોકસ રાખવું, એમાં પેશન રાખવું, રિઝલ્ટના ટેન્શન ન રાખવા. વર્લ્ડ કપમાં ફાઇનલ જેવું થાય, ટીમ તો મજબૂત હતી પણ પ્રેશરમાં આવી ગઈ ને પછી રમી ન શકે. તમે જુઓ, પ્રેશર નડી ગયું, ટેલેન્ટ હતી. તો કૃષ્ણ આ જ કહે છે કે રિઝલ્ટના ટેન્શન ન રાખવા, કામમાં પેશન રાખવું, રમત હારી રમતા જાઓ, રિઝલ્ટ આપવા વાળો હું બેઠો છું, તમને મળી જશે ટાઈમે રિઝલ્ટ. મહેનત કરી છે પાણીમાં નહીં જાય. આજે તમને એમ લાગે છે કે બરબાદ થઈ, આજે તમારી રસોઈ કદાચ બગડીને કોઈક બેનને એમ લાગે કે અરે ભગવાન આજે મહેમાન આવ્યા ને આજે જ હરખી રસોઈ ન થઈ, પણ એમાંથી 2 વાત તમે જે શીખા હશો ને એ તમને આખી જિંદગી કામ લાગશે. ને 5 જણા પૂછવા આવશે પાછળથી કે આવું કેમ બનાવતા શીખા. હંમેશા ઢોસો નવી તવી ઉપર ઉતારતા હોય ને તો પહેલો ઢોસો બગડવાનો જ હોય, પણ એને કારણે ઢોસા બનાવવાનું બંધ ન કરાય, કારણ કે 5મો પાતળો કાગળ જેવો ઉતરે. ધીરજ રાખીને 5મા લગી પહોંચી જવાય. જિંદગીમાં હાર જેવી કોઈ ચીજ જ નથી મારા મિત્રો. કાં જીત છે કાં શીખ છે, કાં જીતશો અને કાં હારશો તો નવું શીખશો. આટલું યાદ રાખજો. શિયાળાની રાત્રે કૂતરા પાછળ પડે ને એકલા હાલતા હો તો જ તમને ખબર પડે ને કે આપણે તો ઉઝેન બોલ્ટ જેવી ગતિએ દોડી શકીએ છીએ. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આપણા નામ આવે, એટલું ફાસ્ટ દોડતા આવડે. પણ કૂતરું પાછળ પડે ને તો ખબર પડે. એમ જીવનમાં ભગવાન કસોટી કરે ને નિષ્ફળતા આપે ને તો તમને ખબર પડે કે તમારા સાચા મિત્રો કોણ છે અને તમારી અંદર સાચી ક્ષમતા કેટલી છે. એટલે જ્યારે બધું સારું થતું હોય ને ત્યારે જ કૃષ્ણની કૃપા છે એવું ન માનતા. જ્યારે કંઈક ખરાબ થતું હોય ને એ કૃષ્ણની જ કૃપા છે એમ માનજો. અને એટલે નરસિંહ મહેતા, જેને એક બાજુથી શામળશાની ઊંડી મળી અને એ જ નરસિંહ મહેતાના જુવાન દીકરાનું મૃત્યુ થયું અને એને કાંધ દેતી વખતે મહેતાજીએ એટલું જ ગીત ગાયું, જે ગમે જગત ગુરુદેવ જગદીશને તે તણો ખરખરો ફોક ગણવો, તે તણો ખરખરો ફોક ગણવો. ઉપરવાળાની મરજી મુજબ રમકડું થઈને રહેશો ને તો એ તમને સાચવી લેશે, ચિંતા કરતા નહીં. પણ એમાં જો આપણે હરી હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલ ભારે કરીને હરીને આપણે કમાન્ડ આપ્યો હોય ગાડાનો કે તમે જ હંકારજો, તમે જ હંકારજો, પછી ગાડામાં પાછળ બેઠા બેઠા હળીને ખભે હાથ મૂકીને કે ઓલું મેકડોનાલ્ડ આવ્યું એક બર્ગર લઈ ગયો તો આ ગાડામાં મજા નથી આવતી, હરખી BMW લઈ ગયો ને હું ગાડા લઈને નીકળ્યા છો. તો પછી ધીરે ધીરે હરી ગાડાને રાસ મૂકીને જતા રહે કે ભલે એની મેળે મેળે હાલતું, બળદી હાલે ત્યાં લગી હાલશે, નહીં તો એ ભટકાશે. તો જ્યારે હરીને તમે બાજી હાથ સોંપતા હો ને ત્યારે પરમ શ્રદ્ધા સાથે સોંપજો. મને કાર્યક્રમમાં પૂછાયું હતું, ત્યાંથી આપણે સમાપન તરફ જઈએ, કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો તફાવત શું? બહુ મોટો પ્રશ્ન છે અત્યારે 21મી સદી. તો શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો તફાવત એ કે જે તમારામાં અભય પેદા કરે ને એ શ્રદ્ધા છે, અને જે ભય પેદા કરે ને એ અંધશ્રદ્ધા છે. હમણાં નથી ઓલા ડોક્ટરોના મેસેજ આવ્યો આપણી ઉપર. આ મેસેજ જો 10 જણાને ફોરવર્ડ નથી કર્યો ને બરાબર, તો હાંજ પડે તમને બહુ ખરાબ સમાચાર મળશે. એટલે ડૉક્ટર આપણને ફોરવર્ડ કરે, એને બીક લાગે ખરાબ સમાચાર મળશે મને. તો ભય પેદા કરે ને એ અંધશ્રદ્ધા છે. અભય પેદા કરે ને તુમ રક્ષક કા હું કો ડરના. હું હનુમાન ચાલીસા ગાતો ગાતો અંધારી રાતમાં એકલો નીકળી જાઉં, તુમ રક્ષક કા હું કો ડરના, એ મારી શ્રદ્ધા છે. ભગવાન મારી ભેગો છે, કાંઈ ખરાબ નહીં થવા દે. તો મારા મિત્રો, ખૂબ સંવાદ કરવાની મજા આવી. તમે બહુ શાંતિથી બહુ પ્રેમથી આખી વાત થોડી ઘણી સાંભળી. મારો હેતુ તો એવો હતો કે કૃષ્ણના ગુણાનુવાદ તો કરવા માટે 9 દિવસ આપણે ભેગા થાય જ છીએ. થોડુંક તમારા મારા જીવનમાં આજે ઉપયોગી થાય એવું કૃષ્ણ પાસેથી કંઈક લઈને તમને શેર કરું. તો એ સમયની મર્યાદામાં જેટલું થાય, મેં કીધું એમ એક થાળી 1 ટંકે ખવાય, પછી 10 ટંકનું એક થાળીમાં ન ખાઈ લેવાય, નહીંતર પચે નહીં. ખાઈ તો લ્યો પણ ઉલટી થાય, એટલે એવું આપણે નથી કરવું. પણ કૃષ્ણની જ બહુ સરસ મજાની કૃષ્ણને રિફ્લેક્ટ કરે, કૃષ્ણનો ભાવ તમારા મનની અંદર પેદા કરે એવી 2 પંક્તિઓ કૃષ્ણને સમર્પિત કરી અને તમારી વચ્ચેથી વિદાય લઈશ. તું રાખ ભરોસો ખુદ પર, શાને શોધે છે ફરિશ્તાઓ. તમને એમ થાય કે આમાં ક્યાં કૃષ્ણ આવ્યા?
કે અર્જુનને એણે એમ કીધું કે તું મારો સગોય છો, મારો સખોય છો, મને શિષ્ય પણ છો. સગા સખા અને શિષ્ય હોવા છતાં અર્જુનને એણે એમ નથી કીધું કે લાવ હું સુદર્શન ફેરવીને તને જીતાડી દઉં, તારે ક્યાં માથાકૂટમાં પડવાની જરૂર છે, બધા મારા જ મારેલા છે ને હું જ મારી નાખું. તું તારું ગાંડિયું ચલાવીશ તો હું તારો રથ ચલાવીશ, તારું કામ બીજાને પાસે કરવા જઈશ તો હું તારી ભેગો નહીં રહું. તું રાખ ભરોસો ખુદ પર. શાને શોધે છે ફરિશ્તાઓ? સમંદરના પંખી પાસે ક્યાં હોય છે નકશાઓ? તોય શોધી લે છે ને પોતાના રસ્તાઓ. બહુ સાદી સીધી વાત છે. નકશા નથી હોતા પણ શોધી લે છે ને પોતાના રસ્તાઓ. તો આનંદ થયો, આપ બધાની સાથે મુલાકાત થઈ. બે ચાર મિત્રોના મને મેસેજ આવ્યા હતા કે તમને મળવું હોય. મેં બધાને કીધું હતું કથા પૂરી થાય પછી 5-10 મિનિટ તમારે જ્યાં મળવું હોય ત્યાં હું ઊભો રહીશ. પછી મારે યાત્રા હજી ચાલુ છે. આપણે કૃષ્ણ જેવું જ છે, બરાબર? કૃષ્ણ જો માઇગ્રેશન નહીં, ભગવાન છે. મથુરાથી છેક દ્વારકા લગી આવ્યા, કેટલું યાત્રા કરી હશે. એટલે એમ આપણી યાત્રા ચાલુ જ છે. પણ જે મિત્રોને એવું હોય, મને ખબર નથી, પુસ્તકો તો આ કદાચ કૌશિકભાઈ મૂકી દીધા હશે લઈ આવીને, અંકુરભાઈને મેં કીધું હતું, એ જોવા હોય તો છે, લેવા ફરજિયાત નથી. જોજો ખરા એટલે તમને ખબર પડે કે આવા પુસ્તકો બને છે આપણે ત્યાં રાજકોટમાં જ બને છે, એવું નથી કે અમેરિકામાં બને છે. તો તમે જોઈ શકો. જે મિત્રોને મળવું છે, મારા મામીના એક રિલેટિવ છે, ભાવના મામીના, એ પણ આવવાના હતા. મને કીધું હતું, મેં કીધું હવે આમાં આટલા બધા મત મને કેમ જળશે, હું મળ્યો ન હોઉં તો. ધવલભાઈ માકડિયાનો મેસેજ હતો કે હું આવવાનો છું. જે કોઈને મળવું હોય હું 10 મિનિટ અહીં બાજુમાં આપણે વ્યવસ્થા રાખી જ છે, બરાબર? જ્યાં તમે કહેશો. કારણ કે પાટીદારોમાં વ્યવસ્થાની ચિંતા કોઈ દી આપણે કરવાની જ નહીં. એ લોડ ખોટો લઈને 5 વાળ ખેરવવાના નહીં, બરાબર? એ વ્યવસ્થાની ઉત્તમમાં ઉત્તમ 5 જણાને આપણે શીખવાડી શકીએ એટલી ચિંતા બધા આયોજકોએ કરી લીધી હોય. એટલે હું તો ખાલી જાહેરાત કરી દઉં છું કે તમને એમ ન થાય કે ઓલા ભાઈ ગાડીમાં બેન ભાગી ગયા ને મોટી કૃષ્ણની વાત કરતા હતા, તમારે 2 મિનિટ મળવું હતું ને ફોટો પડાવો તો મળ્યા નહીં. એટલી મેં ખાલી જાહેરાત કરી દીધી. તમારી અંદર બેઠેલા કૃષ્ણને મારા વંદન. જય શ્રી કૃષ્ણ.